ઓકે, ઠીક છે પરેશ પ્રભુજી. હા પ્રભુજી. ઓકે, ધન્યવાદ. અને આ લોકલ રેકોર્ડિંગ થયા પછી મારે ઓલા ગુજરાતી ચેનલમાં અપલોડ કરવાનું રહેશે નહીં? હા, ગુજરાતી ચેનલમાં રાઇટ્સ તમને આપેલા છે. 2 હા ફેક્ટર વેરિફિકેશન પછી મનદીપ હા, પ્રભુએ બરાબર છે. ઓકે, અને ચાલો. વિડીયો તમને સેન્ડ કરેલો છે એ રીતે પ્રોસેસ હમ કરવાની. હમ, હા, બરાબર છે. ઓકે, ધન્યવાદ પ્રભુજી. ઓકે, ચાલો શરૂ કરીએ આપણે. આપણો આ બેચ નંબર 57 છે. ઇસ્કોન મંગલુરી દ્વારા શ્રી નમનિષ્ઠા દાસ પ્રભુજી, જે આપણે ઇસ્કોન મંગલુરુના પ્રમુખ છે, એમના દ્વારા ભગવદ્ ગીતાના ઓનલાઈન કોર્સનું આયોજન લગભગ આજથી આશરે 5 વર્ષ પહેલા થયેલું હતું. એટલે કે કોરોના કાળ દરમિયાન એમણે આ શરૂઆત કરેલું હતું આ અભિયાન. અને એમાં દર સદંતર આપણે ચાલ્યા કરતા આપણે દર મહિને એક બેચ હોય છે લેવલ 1 નો. એવી રીતે અત્યારે આપણો 57મો બેચ આપણે આ લઈ રહ્યા છીએ. એટલે કે ઓલમોસ્ટ 5 વર્ષમાં આપણે આગળ વધી રહ્યા છીએ આ યાત્રામાં. અને ડેફિનેટલી આમાં હજી ઘણી બધી આપણે મોટી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે આપણે. અને ચેટ બોક્સમાં સુરેશ પ્રભુજી, પ્રદીપ પ્રભુજી, આપનો કઈક મેસેજ છે, કઈ સંભળાતું નથી. સંભળાય છે પ્રભુજી, અવાજ આવે સંભળાય છે? ઓકે. નહીં, પ્રદીપ પ્રભુજીનો પ્રોબ્લેમ છે કંઈક હા, પ્રભુ. તો પ્રદીપ પ્રભુજી ક્લિયર છે આપનો ઓડિયો? હરે કૃષ્ણ પ્રદીપ પ્રભુજી. માઇક્રોફોનમાં પ્રોબ્લેમ હશે પ્રભુ, કદાચ નેટવર્ક હમ ઇશ્યુ છે, નહીં તો વિડીયો ચાલુ હશે તો ડેટા ઓછો આવતો હશે તો બી એવું થશે. હમ. પ્રભુજી આપણે જોઈન્ટ નહીં કર્યું એટલે ઓકે. જોઈન વિથ સેલ્યુલર ડેટા લખીને આવશે, એના પર ક્લિક કરશે તો થઈ જશે. પ્રદીપ બરાબર છે. પ્રભુજી, આપનો વિડીયો ઓન છે, ઓડિયો ક્લિયર થયો આપને? હરે કૃષ્ણ પ્રદીપ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. પ્રભુજી ઓડિયો પર ક્લિક કરીને કનેક્ટ વિથ સેલ્યુલર ડેટા એવું કરો પ્રભુ. પ્રભુજી અમને સંભળાતું જ નથી, એટલે હા, તમે ગમે તે instantly. કહેશો નહીં ખ્યાલ આવે. રિજોઈન કરશે તો જ થશે, એટલે મેસેજ લખો એમને. ના, એમને મેં પર્સનલ મેસેજ કર્યો છે. હવે લખી દીધો પ્રભુ. શું કહે જોઈન કરો છે? એવું કહી દો એટલે થઈ જશે. હમ. ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અત્યારે નવા પાર્ટિસિપન્ટ કોણ કોણ છે આપણી સાથે. હું થોડી વાર અત્યારે સ્ક્રીન શેરિંગ ઓફ કરી દઉં છું. લગભગ આપણે 30 પાર્ટિસિપન્ટ છીએ, 30-31 જણા. આમાંથી નવા જ એકદમ ફર્સ્ટ ટાઈમ જોડાયેલા એવા કોણ છે? જેમ કે કીર્તિ માતાજીએ પેલા કીધું હતું. હરે કૃષ્ણ કીર્તિ માતાજી. દીપક પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે, હું જોઈ શકું છું. અલકા માતાજીનો હેન્ડ રેઝ છે, બરોબર. ઓકે, તો ચાલો લેડીઝ માતાજીથી શરૂઆત કરીએ. અલકા માતાજી, સંક્ષિપ્તમાં અનમ્યુટ કરીને આપનો શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપો ને. આપ ક્યાંથી છો, કેવી રીતે આપને આના જાણ થઈને? હું અલકા પંડ્યા અમદાવાદ થી છું અને હું ગીતા પરિવારના ક્લાસ હંમેશા જોઈન કરું છું. એમાંથી ગીતાજી અને વિષ્ણુ સહસ્ત્રના નામ શીખું છું. તો એમાં એક વખત આ મેસેજ આવેલો, એટલે એ માધ્યમ દ્વારા અને ઇન્સ્ટાગ્રામમાં મેં તમારું એડવર્ટાઇઝ જોઈ હતી, એટલે એમાંથી મેં આ ક્લાસ જોઈન કર્યા. સરસ માતાજી. ઇસ્કોન સાથે કોઈ રીતે જોડાયેલા છો આપ, ગીતા પરિવાર સિવાય? ઇસ્કોનમાં અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, બસ એટલું જ છે. ઓકે, સરસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ. દીપક પ્રભુજી, આપનો શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપશો અનમ્યુટ થઈને? દીપક પ્રભુજી, આપ મ્યુટ છો, પહેલા આપને અનમ્યુટ કરો. માઇક પર ક્લિક કરો દીપક પ્રભુ. હા, જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પાછા મ્યુટ થઈ ગયા છો પ્રભુજી આપ. ઓકે, કીર્તિ માતાજી, આપ આપના ઇન્ટ્રોડક્શન આપી શકો છો? આપણે સમયની પાબંદીના હિસાબે ફટાફટ ચાલુ પડશે. હું દીપક ભાનુપ્રસાદ દલાલ અમદાવાદમાં રહું છું અને અંબિકાબેન પંડ્યાએ મને આમાં જોડાવાની એ કરેલી છે, એટલે હું આજથી ઇસ્કોનના આ પ્રોગ્રામમાં જોડાઉં છું અને લર્ન ગીતામાં પણ અભ્યાસ કરું છું. સરસ પ્રભુજી. અને ઇસ્કોન સાથે આની પહેલા ક્યારે જોડાયેલા છો?
કઈ કરેલો છે? ઇસ્કોન મંદિરમાં અહીં અમદાવાદે જઉં છું અને વલ્લભ વિદ્યાનગરમાં પણ મેં બહુ વર્ષો પહેલા થોડું દાન પણ આપેલું છે. હમ. અને એ પ્રમાણે કોક વાર સમય મળે જઉં છું. અત્યારે મારી ઉંમર 70 વર્ષ છે, એટલે હવે બહુ બહાર જવાનું ઓછું થાય છે. સરસ હરિઓમ પ્રભુજી. હરિઓમ પ્રભુજી. ધન્યવાદ જોડાવા બદલ. જી કીર્તિ માતાજી, આપ અનમ્યુટ છો, વિડીયો ઓન કરી શકો તો સારું રહેશે. શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપો આપનું. હાજી, વિડીયો તો ખબર નથી, હજી મને ફર્સ્ટ ટાઈમ છે. હરે કૃષ્ણ. હરે હું કૃષ્ણ. આણંદ વલ્લભ વિદ્યાનગર થી બોલું છું અને ઇસ્કોનમાં બને ત્યાં સુધી દર્શન કરવા માટે જઉં છું. મારા ઘરથી નજીક જ છે. પ્લસ જગન્નાથ યાત્રા હતી તો એ વખતે પણ હું ત્યાં ગઈ હતી એમ. એટલે દર્શન કરવા માટે જઉં છું, પણ સન્ડે ક્લાસ ને મારથી એટેન્ડ નથી થતા ડ્યુ ટુ સમ પર્સનલ રીઝન. જી, અહીંયા ચાલે છે દર સન્ડે. બરોબર. હાજી, ભાગવતમ ના ક્લાસ હોય છે, નારદ ભક્તિ સૂત્રના ને એ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ. જી રીચા માતાજી, આપ વિડીયો ઓન કરીને અનમ્યુટ કરીને આપનો શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું જુનાગઢથી છું, અત્યારે રહું છું બેંગ્લોર. અને હું પેલા ઇસ્કોન ટેમ્પલ દર્શન કરવા જતી હતી. હું જોડાણી નહોતી ક્યારેય. સરસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ. ચાલો, બીજા કોઈ નવા પાર્ટિસિપેન્ટ છે તો એક બે લઈ લઈએ, હજી કોઈ હોય તો. અલકા માતાજી, આપ પ્રથમ વાર જોડાયેલા છો. જે નવા નામ લાગે છે એ બોલું છું, કારણ કે ઘણા બધા હેલો રિપીટર તો છે. હેલો સોરી, અલકા માતાજી આવે. હાજી સંજય પ્રભુજી, હા બોલો. જી સર, હું પણ ફર્સ્ટ ટાઈમ જ છું સર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સર, હું પોતે બ્લાઇન્ડ છું અને સુરતથી છું. અને મને મારા મિત્રએ આ લિંક આપી હતી કે આવી રીતના ઓનલાઈન થવાની છે, અને મને ખૂબ જ ઈચ્છા હતી કે એકવાર આ કોર્સ તો અવશ્ય કરું. એટલા માટે એમાં જોઈન થઈને આપણે આ કોર્સ કરવામાં પ્રેરિત થયો છું. સરસ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપને જોડાયેલા બદલ. ઓકે, જી સર. ચાલો હવે બીજા કોઈ નવા પાર્ટિસિપેન્ટ હોય તો આપણે અંતમાં સમય હશે તો એનું પણ લઈશું આપણે. તો આજે આપણે આગળ વધીએ. આપણે થોડા ઘણા જૂના પાર્ટિસિપેન્ટ જે ઘણા વખતથી જોડાયેલા છે, ઇનફેક્ટ મેજોરિટી અત્યારે જેટલા પાર્ટિસિપેન્ટ છે એમાંથી 60% જેવા જૂના પાર્ટિસિપેન્ટ જ છે આપણે. તો એ લોકોનો પણ મંતવ્ય જાણશું, એ લોકોનો અનુભવ જાણશું, એ લોકોના જીવનમાં શું ફેરફાર આવ્યા છે આ છેલ્લા 5 વર્ષથી જે આપણે આ નમનીસા દાસ પ્રભુજીના આયોજન હેઠળ આપણે આગળ વધી રહ્યા છીએ એના સંદર્ભમાં આપણને જેમ જેમ આપણને સમય મળતો રહેશે એ પ્રમાણે આપણે એ બધાનો પણ આપણે લાભ લઈશું. ઓકે, તો આપણે આગળ વધતા જોઈએ. આજે આ આપણે ઇસ્કોન મંગલુરુનું જે હમણાં નવનિર્માણ મંદિર બનેલું છે, નવનિર્માણ થયેલું છે ના એ મંદિરના આપણે વિગ્રહ છે. આપણે ઇસ્કોન એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ એના સ્થાપક આચાર્ય શ્રીલા પ્રભુપાદજી છે. અને આ આપણે નમનીસા દાસ પ્રભુજી છે, આપણે જે ઇસ્કોન મંગલુરુના પ્રમુખ છે. આપણે એમનું થોડુંક બેકગ્રાઉન્ડ આપણે જાણી લઈએ. IIT કાનપુરથી બેચલર્સ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, સોફ્ટવેર એન્જિનિયર હતા તમારે, અને સારો એવો માઇક્રોસોફ્ટમાં જોબ કરતા તમારે. ના, માઇક્રોસોફ્ટ નહીં, આપણે સોરી ભૂલી ગયો, કઈ કંપની હતી તો આપણે મોટી. હા, શું પણ બોલ્યું? હા, આઈટી કંપનીમાં જતા. સારું ઇન્ફોસિસમાં એવું. પ્રભુજી, હા, ઇન્ફોસિસમાં. ઇન્ફોસિસમાં, બરાબર. માઇક્રોસોફ્ટ શું ઇન્ફોસિસમાં જોબ કરતા હતા તમારે. પણ આજીવન બ્રહ્મચારી છે અને એમને લાગ્યું કે ના ભાઈ, મારે કંઈક મારો કે ને કે બીજું કંઈક સારું કાર્ય કરવું છે. તો એમણે એમાંથી રિટાયરમેન્ટ લીધેલું તમારે. અને ઇસ્કોન મંગલુરુના આપણે ઘણા વખતથી એમાં જોડાયેલા છે. એમના જ માર્ગદર્શન હેઠળ, એમના જ આયોજન હેઠળ, આપણે નવા મંદિરનું પણ નિર્માણ થયેલું છે. આપણે અને એમના ગુરુ જ્યારે જયપતાકા સ્વામીએ કોરોના કાળ દરમિયાન કીધું કે તમે તો ટેકનોલોજીમાં આટલા એક્સપર્ટ છો, તો કંઈક એવું આપણે કરીએ કે બધાને ઘરે બેઠા આપણે આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરાવી શકીએ. કારણ કે કોરોના કાળમાં આપણે જાણીએ છીએ બધા લોકો ઘરે બેઠા હતા. તો નમનીસા દાસ પ્રભુજી આપણે આ સૌ પ્રથમ અભિયાન શરૂ કર્યું કોરોના કાળ દરમિયાન, એટલે કે લગભગ 5 વર્ષ થઈ ગયા. કારણ કે આજે અત્યારે આપણે 57માં બેચમાં છીએ. દરેક મહિને એક બેચ શરૂ થાય છે. વચ્ચે થોડાક 4-5 મહિના આપણે થોડો બ્રેક બી ક્યારેક વચ્ચે લીધેલો છે. એટલે આમ જોવા જાવ તો 5 વર્ષ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. અને એ રીતે આપણે એમાં આગળ વધી રહ્યા છે.
હવે આમાં કેવી રીતે આપણે કેટલા આગળ વધ્યા છે એના સંદર્ભમાં પણ આપણે થોડી ઘણી રૂપરેખા પણ જાણી લઈએ કે આપણે આજે 18 દિવસનો કોર્સ છે ભગવદ્ ગીતાને ઓનલાઈન સમજવાના કોર્સમાં આપણે બધા જોડાયેલા છે. આ કોર્સમાં આપણે કેવી રીતે આગળ વધશું, લેવલ 1 માં શું શું ચીજ કવર થાય છે, કેવી રીતે આપણે એને કવર કરશું અને આ લેવલ 1 નો ઉદ્દેશ શું છે કે જે તમને તમારી આધ્યાત્મિક યાત્રામાં કેટલું કહીને કે મોટું યોગદાન આપશે કે જેથી કરીને તમારી આધ્યાત્મિક યાત્રામાં બહુ સારો એવો સિંહ ફાળો તમને પ્રાપ્ત થશે અને સરસ રીતે તમે આગળ વધી શકશો. બહુ મોટું તમે કહી શકીએ કે આપણે એક કૂદકો મારી શકો છો આ લેવલ 1 નો આધાર લઈને. અને એ જ રીતે આપણે કહી શકીએ કે તમને એક ટેક ઓફ ગ્રાઉન્ડ આખું સરસ મળી જશે અને અહીંયાથી તમારી આધ્યાત્મિક યાત્રા જે છે બહુ સરસ રીતે, બહુ સારી રીતે અને બહુ ને કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને તમે આગળ વધી શકશો. તો એ રૂપરેખાને આપણે સમજી લઈએ કે આપણે આ ભગવદ્ ગીતાનો જે 18 દિવસનો કોર્સ છે લેવલ 1 નો, એમાં આપણે કેવી રીતે આગળ વધશું. સૌ પ્રથમ આપણે ભગવદ્ ગીતાને જ આપણે ગ્રંથ તરીકે આપણે આમાં સ્વીકારશું. આપણે એને એ પવિત્ર ગ્રંથને, આપણા આધ્યાત્મિક ગ્રંથને, જે શ્રેષ્ઠ ગ્રંથ છે, આપણે ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ છે, એને આપણે અભ્યાસ કરવાની, એને જાણવાની, એને સમજવાની આપણે અને એમાંથી જ્ઞાન ભગવાન જે આપણને આપે છે એ પ્રાપ્ત કરવાની આપણે કોશિશ કરશું અને આપણે આધ્યાત્મિક યાત્રાને આપણે આગળ વધારશું. અને ભગવદ્ ગીતામાં જ્ઞાન એટલું ગુહ્ય રીતે રહેલું છે કે ડેફિનેટલી એને એક વારમાં સમજવી પોસિબલ નથી. આપણામાંથી ઘણા લોકોએ કદાચ ભગવદ્ ગીતા આની પહેલા વાંચેલી બી હશે. ઇવન હું તો કહું છું કે આજે લેવલ 1 માં જે મેં તમને કીધું ને કે લગભગ 60% પાર્ટિસિપન્ટ જે રિપીટર છે, એ લોકો પણ રિપીટર ખાલી એક વાર નથી, કન્ટિન્યુઅસલી 25, 30 આજે અત્યારે કાઉન્ટિંગ લેવા જઈશ ને તો મને એવા ઘણા પાર્ટિસિપન્ટ મળી જશે કે મારા આપણે બીજા અને ત્રીજા બેચથી લોકોએ શરૂ કરેલું છે તો અત્યાર સુધી કન્ટિન્યુઅસલી આપણે એ લોકો એમાં જોડાયેલા રહીએ છીએ. મને જેમ કે ખ્યાલ આવે છે અક્ષય પ્રભુજી છે, રાજેન્દ્ર પ્રભુજી છે, આ બધા તમારે કહે ને કે ભાઈ વેટરન આપણે રિપીટર પાર્ટિસિપન્ટ છે. કીર્તિમાન પ્રભુજી છે, એ બધા છે અને બાકી પણ ઘણા બધા પાર્ટિસિપન્ટ છે નવા જે છે એ પણ આપણે નિરંતર આમાં જોડાયેલા જ રહીએ છીએ. તો એનો ફાયદો શું અથવા તો શું કામ, એ લોકોનો ઉદ્દેશ શું? કારણ કે એકનું એક જ જ્ઞાન છે ને 18 અધ્યાયમાં તો. અને ભગવદ્ ગીતા તો એક નથી, ઘણી બધી ભગવદ્ ગીતાઓ બી છે. જો રાજેન્દ્ર પ્રભુજી કે છે મેસેજમાં કે આમનો 51મો બેચ છે બિચારો, 57 બેચમાંથી 51મો બેચમાં એમનો આ થઈ ગયો તમારે, બોલો. એવી જ રીતે અક્ષય પ્રભુજી છે, એ પણ એટલા જ જોડાયેલા છે જૂના. તો આપણે શું છે કે ભાઈ જેટલું આપણે આ ભગવદ્ ગીતાના જ્ઞાનને આપણે રિપીટ કરશું, ઊંડા ઉતરશું અથવા તો વધારે સમજવાની કોશિશ કરશું, એ ખાણ જેવું છે. જેમ ખાણમાં આપણે ઉતરીએ તો કોઈ દી આપણે ખાલી હાથે પાછા ન આવીએ ને, કંઈક ને કંઈક એમાંથી આપણને મળે ને મળે જ. ક્યારેક વધારે જથ્થો મળે, ક્યારેક ઓછો જથ્થો મળે, ક્યારેક બહુ સારા માત્રામાં સારી ક્વોલિટીનો જથ્થો મળે, ક્યારેક આપણને ઓછી ક્વોલિટીનો જથ્થો મળે, તો પણ કંઈક ને કંઈક આપણને મળે. તો એવી જ રીતે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એમાંથી આપણને કંઈક ને કંઈક મળતું જ રહેશે. કીર્તિમાં પ્રભુજી કે છે એમનો 31મો બેચ છે, બોલો. અને એવું નથી કે આ બધા રિપીટર પાર્ટિસિપન્ટ જે છે ખાલી ક્લાસમાં જ જોડાયેલા છે, એ પોતે પણ છે ને અત્યારે ક્લાસ લે છે. આજે કીર્તિમાં પ્રભુજી છે, વચ્ચે મને ખ્યાલ છે 2-4 બેચ એમણે પોતે લીધેલા હતા 2024માં ઓક્ટોબર નવેમ્બરમાં, એમાં તમારે બોલો. એટલે કે ખાલી પાર્ટિસિપન્ટ તરીકે, રિપીટર તરીકે નથી જોડાતા, પણ પોતાનું સેવા તરીકે પણ યોગદાન બી આપે છે. આજે જેમ કે સુરેશ પ્રભુજી આપણા જે ગ્રુપના એડમિન છે, એ પણ ઘણા વખતથી જોડાયેલા છે. અત્યારે આપણે એડમિનની સેવા આપી રહ્યા છીએ. બાકી ઘણી બધી આમાં સેવાઓની જરૂર હોય છે. એ બધા લોકોમાં પોતપોતાનું એમાં સેવાનું યોગદાન પણ હોય છે. પ્રદીપ પ્રભુજી કે છે 4th ટાઈમ. મને ખ્યાલ છે પ્રદીપ પ્રભુજી અને અક્ષય પ્રભુજી અને હજી એક આપણે કદાચ ચિંતન પ્રભુજી છે, છેલ્લા 4-5-6 મહિનાથી બીજા પ્રભુજી લોકો બેચ લેતા હતા લેવલ 1 નો. તો એ લોકોના મને રિપીટેડ મેસેજ આવતા કે પ્રભુજી તમે ક્યારે લેવાના ક્લાસ, તમે ક્યારે લેવાના છો ક્લાસ. એ લોકોને કહેતો કે ભાઈ ઠીક છે, મને જયારે કહેવામાં આવશે ત્યારે એ પ્રમાણે આજ્ઞા થશે ત્યારે હું ક્લાસ લઈ લઈશ. આ વખતે જેવું હતું તરત મેં લોકોને ઇન્ફોર્મ કર્યું હતું ને એ લોકો તરત જોડાઈ ગયા એમાં. અત્યારે એ રાજેન્દ્ર પ્રભુજી જે છે, જેનો આમાં 51મો બેચ છે, એ અત્યારે પોતે યુએસ છે. યુએસ ટ્રાવેલ કરે છે. તોય મને આજે સવારે મેસેજ આવ્યો, અત્યારે મારે અહીંયા સાંજ થઈ ગઈ છે કેનેડામાં, મને સવારના પૂર્વ મેસેજ આવી ગયો કે તમને અમેરિકાનો ટાઈમ બતાવો ક્યારે મારે જોઈન થવું. મેં કીધું ભાઈ અમેરિકામાં 3 થી 5 ટાઈમ ઝોન છે, કેનેડામાં 5 ટાઈમ ઝોન છે, મને ખબર નથી તમે ક્યાં ટાઈમ ઝોનમાં રહ્યો છો, તમે જોઈ લ્યો. પછી એ પ્રમાણે શોધીને જોડાઈ ગયા. તો ડેફિનેટલી આપણે આ જે લેવલ 1માં આપણે ભગવદ્ ગીતાને જે અભ્યાસ કરવામાં જોડાયેલા છે, આપણું મેઇન ઓબ્જેક્ટિવ શું રહેશે, મેઇન પર્પઝ શું રહેશે, આપણે એક આઉટલાઈન અથવા થીમના રૂપે આપણે આ ભગવદ્ ગીતાને સમજશું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે વાર્તાલાપના રૂપમાં છે આ ભગવદ્ ગીતા, એ વાર્તાલાપ કેવી રીતે આગળ વધે છે, કયા વિષયો ઉપર આગળ વધે છે
અને એમાં શું શું ભગવાન જ્ઞાન આપે છે એ રીતે આપણે એને સમજવાની કોશિશ કરશું. એક પ્રવાહના રૂપમાં આપણે એને આગળ વધારશું અને એક આપણે થીમ પ્રમાણે આપણે એમાં આગળ વધશું. અને ડેફિનેટલી આપણે એ પ્રમાણે વધીએ ત્યારે આપણે બધા શ્લોક ન લઈ શકીએ. આપણે શું છે એક એક શ્લોક બધા નહીં લેવાને બદલે આપણે એ અધ્યાયમાં જેટલા ઇમ્પોર્ટન્ટ શ્લોક હશે એ ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણે લેશું. અને આ પ્રાપ્ત કરીને પછી આપણને જે રસ જાગશે એમાં, અને એ રસ આપણને શું ને આગળના જે બધા આપણે લેવલ 2, લેવલ 3, લેવલ 4 અને લેવલ 5 પણ ચાલે છે આપણે આના, તો એ બધા લેવલમાં તમને જોડાવા માટે મોકો પ્રાપ્ત થશે, અવસર પ્રાપ્ત થશે. જેમ કે લેવલ 2 માં આપણે શું છે એ અત્યારે એક અધ્યાયને આપણે લેવલ 1 માં 1 કલાકમાં કમ્પ્લીટ કરશું અને બધા શ્લોક કમ્પ્લીટ નહીં કરીએ પણ અગત્યના શ્લોક. પણ લેવલ 2 માં જયારે આપણે આગળ વધશું ને ત્યારે એક અધ્યાય આપણે 2 દિવસમાં કમ્પ્લીટ કરશું અને એક ક્લાસ 2 કલાકનો હશે, એટલે કે લગભગ તમે સમજો 4 ગણો ટાઈમ આપણે એક અધ્યાય ઉપર આપશું અને એમાં એક શ્લોકને આપણે ડિટેલમાં કવર કરશું. આ લેવલ 2 નો અને લેવલ 1 વચ્ચેનો ફરક છે. પછી આપણે લેવલ 3 માં જશું ત્યારે ભગવદ્ ગીતા સિવાય આપણે બીજા 3 આપણે પુસ્તક લેશું આપણે. પછી એવી જ રીતે લેવલ 4 માં આપણે પોતે પોતાનું આપણું એનાલિસિસ કરશું કે ભગવદ્ ગીતાને આપણી જીવનમાં જે અલગ અલગ પ્રશ્નો આવે એ પ્રશ્નોને આપણે કેવી રીતે એનો જ્ઞાન પ્રાપ્ત કરીને એમાં આપણે કોયડો આપણે ઉકેલી શકીએ છીએ, એ રીતે આગળ વધશું. પણ લેવલ 5 એકદમ ટોપમાં છે જે ભક્તિ શાસ્ત્રી છે, એમાં બધા અત્યાર સુધીનો જે અભ્યાસ કરેલો છે એનો આપણે સમાપન કરીને આપણે સર્વૈયું બનાવીને આપણે એક ભક્તિ શાસ્ત્રીની આપણે પદવી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ઇસ્કોનમાં ભક્તિ શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરવી બહુ મોટી વાત છે આપણે. તો આ રીતે તમારી બધાની આધ્યાત્મિક યાત્રા આગળ વધી શકશે. આપણે જે અત્યારે પાર્ટિસિપન્ટ છે આમાંથી ઘણા પાર્ટિસિપન્ટ એવા છે કે જેમણે ઓલરેડી લેવલ 5 કમ્પ્લીટ કરી લીધેલું છે, ભક્તિ શાસ્ત્રીની પદવી પણ પ્રાપ્ત કરેલી છે, અને છતાં પણ અત્યારે પણ આપણે એમાં રિપીટર તરીકે પણ ક્લાસમાં જોડાયેલા છે લેવલ 1 માં. કારણ કે આપણે કહીએ ને કે આપણે આપણા મૂળિયા છે ને કોઈ દી છોડવા ન જોઈએ. આ જે વૃક્ષ હોય અને વૃક્ષ એની ડાળીઓ અને પાંદડીઓ એના મૂળિયા છોડીને અલગ થઈ જાય તો એનું અસ્તિત્વ ટકી શકે? ન ટકી શકે ને જરાય. તેવી જ રીતે આજે લેવલ 1 છે ને આપણા મૂળિયા જેવું છે. આપણે આપણા મૂળિયાને હંમેશા અડીને રહેવું જોઈએ. રાજેન્દ્ર પ્રભુજી કહે છે કે એમણે લેવલ 2 ક્લિયર કરી લીધું છે. સાથે સાથે રાજેન્દ્ર પ્રભુજી શ્લોકા પઠન અને અનુવાદની સેવા પણ આપણને આપે છે. તો આ રીતે આપણે લેવલ 1 નો આવી રીતે ઉપયોગ કરશું કે જેથી કરીને આપણી આધ્યાત્મિક યાત્રામાં આપણને એમાં બહુ સારું મોટું યોગદાન મળી શકે અને બહુ ઝડપથી અને સારી રીતે યાત્રાને આપણે આગળ વધી શકીએ. આ આપણા આ લેવલ 1 નો મેઇન ઉદ્દેશ્ય છે અથવા તો આપણે ઓબ્જેક્ટિવ છે. હવે આપણે શું છે ભગવદ્ ગીતા એક આપણું આધ્યાત્મિક પુસ્તક છે. હવે કોઈ પણ સ્ટડીમાં છે ને આપણે સિરિયસ થવું પડે. આજે જેમ કે આપણે સ્કૂલમાં પણ એડમિશન લઈએ તો આપણે શું છે સિન્સિયરિટી મેન્ટેન કરવી પડે, ટાઈમથી જવું પડે, ટાઈમથી આપણે આવીએ, પછી સિલેબસ કમ્પ્લીટ કરવો પડે, એટેન્ડન્સ કમ્પ્લીટ કરવી પડે, પછી એક્ઝામ આપવી પડે, ત્યારે જઈને આપણે પાસ થઈએ ને. તો આ તો આપણે આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. આમાં તો આપણા જીવનનું આપણું કલ્યાણ છે આપણે કહી શકીએ. ઓલી તો આપણે ભૌતિક દુનિયામાં કેટલી પ્રગતિ કરવાના, ત્યારે આમાં તો આપણી ઉચ્ચતર લોકમાં આપણી પ્રગતિ થવાની છે અને અંતિમ પ્રગતિ આપણે ભગવાનના ધામ સુધી પ્રગતિ કરી શકીએ છીએ આમાં. તો આમાં પણ આપણે સિરિયસ થવું પડે. તો હું બધાને વિનંતી કરીશ કે પ્લીઝ પોતપોતે અનમ્યુટ થઈને અહીંયા જે સંકલ્પ લખેલો છે તમારે હુંથી લઈને તમે પોતપોતાના અવાજમાં શરૂ કરો. ભલે બધાનો અવાજ એક સાથે આવે કાંઈ વાંધો નથી, ઉલટાનો બહુ વધારે ગમશે, બહુ મજા આવશે તમારે. તો બધાને વિનંતી કરું છું. નમન ઈશ્વર દાસ પ્રભુજી દ્વારા જે આપણે આ કોર્સના આયોજક છે એનું સંચાલન છે, એમનું પણ આ હોય છે કે બધા એમાં પાર્ટિસિપેટ કરવાનું, બધા પોતે 100% ઇન્વોલ્વ થવાનું આમાં. તો પ્લીઝ બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે બધા પોતપોતાને અનમ્યુટ કરો અને આ સંકલ્પ લ્યો. હું ભગવદ્ ગીતાના ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના નિયમિત હાજરી આપવાનો છું. શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલાના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી રાધા ગોવિંદ અને આશીર્વાદ સાથે આ સંકલ્પ રહી રહ્યો છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ સર્વેને. ઓકે, તો આ સંકલ્પની સાથે હવે આપણે આપણી યાત્રા આગળ વધારીએ. સૌથી પહેલા તો આપણે જાણીએ કે આ ભગવદ્ ગીતા જે આપણું આધ્યાત્મિક પુસ્તક છે, પવિત્ર પુસ્તક છે, ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું છે, એનો અર્થ શું છે આપણે. તો આ ભગવદ્ ગીતા 2 શબ્દોનો બનેલો છે. એક છે ભગવદ અને બીજું છે ગીતા. ભગવદ એટલે શું તો કે ભગવાન, અને ગીતા એટલે કેવી કાવ્ય અથવા તો ગીત. શું કામે આને ભગવદ્ ગીતા કહેવામાં આવેલી છે? કારણ કે આ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી
કાવ્યના રૂપમાં અથવા તો સંવાદના રૂપમાં અર્જુનની સાથે આ પુસ્તક આપણે આવેલું છે. એટલા માટે આપણે એને ભગવદ્ ગીતા કહીએ છીએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણા શાસ્ત્રો જે છે, જેમ કે પુરાણો, વેદો, ઉપનિષદો, આ બધું શું છે, એક બહુ મોટા મોટા પેલા તો જાડા જાડા પુસ્તકો હોય અને એમાં શું એક આખું જ્ઞાન એમાં સમાયેલું હોય. પણ આ ભગવદ્ ગીતા એક એટલું સરસ આપણું આધ્યાત્મિક અને પવિત્ર પુસ્તક છે ને, કે જેમાં એક તરફી જ્ઞાન નથી. આમાં શું છે, એક જાતનું ડાયલોગ અને સંવાદના રૂપમાં છે, જે બહુ ઓછા આપણને આધ્યાત્મિક પુસ્તકમાં જોવા મળે છે. ખાલી આપણા હિન્દુ ધર્મના આધ્યાત્મિક પુસ્તકો નહીં, તમે ગમે તે આધ્યાત્મિક પુસ્તકો લઈ લો, એમાં બધું એક તરફી જ્ઞાન તમને વધારે જોવા મળે. પણ આ ભગવદ્ ગીતામાં તો શું છે, સંવાદના રૂપમાં, ડાયલોગના રૂપમાં છે. અર્જુન પેલા પોતાનો વિષાદ વ્યક્ત કરે છે, અર્જુન પ્રશ્ન પૂછે છે, અર્જુન શરણાગતિ લે છે, પછી ભગવાન જ્ઞાન આપવાનું શરૂ કરે છે. જ્ઞાન આપવામાંથી પછી પાછા અર્જુનના પ્રશ્નો ઉપે છે, અર્જુન પાછા પ્રશ્નો પૂછે છે, ભગવાન એનો નિવારણ લાવે છે. એટલે કે એક સરસ મજાનો ડાયલોગના રૂપમાં અથવા તો સંવાદના રૂપમાં આ ભગવદ્ ગીતા આપણું પુસ્તક છે. એટલે આપણને શું છે, એમાં એને વાંચવામાં, સમજવામાં બહુ વધારે ઇન્ટરેસ્ટ લાગે આપણે. તો આ થયું આપણે ભગવદ્ ગીતાનો અર્થ. હવે આપણે જોઈએ કે ભાઈ, આપણે માની લો માર્કેટમાંથી કોઈ પુસ્તક ખરીદતા હોઈએ ત્યારે આપણે શું પહેલા જોઈએ કે ભાઈ આ પુસ્તકના વિષય શું છે, આમાં જે વિષય રહેલા છે મને કામના છે કે નહીં, અથવા તો કામના છે તો મને શું કામમાં આવશે, અને શું જે કામમાં આવશે એનાથી મને ફાયદો થશે કે નહીં, બધું જોઈએ ને. તો અહીંયા આપણે ભગવદ્ ગીતામાં પણ છે ને, આપણે આમ જોવા જઈએ તો ઘણા બધા વિષયો આવેલા છે. પણ મહત્વના અથવા તો અગત્યના વિષયો તરીકે આપણે જો જોઈએ તો સૌથી પહેલા આપણને આ ભગવદ્ ગીતામાંથી ભગવાન વિશેનું જ્ઞાન મળે છે. પછી આપણને જીવ એટલે કે ભાઈ આપણે શરીર નહીં પણ આપણે આત્મા છે એ મહત્વનું જ્ઞાન મળે છે. ભાગ્યે જ એવું કોઈક આધ્યાત્મિક પુસ્તક હશે કે જેમાંથી આપણને આત્મજ્ઞાન અથવા આપણને પોતાની ઓળખનું જ્ઞાન મળતું હશે. પણ આ ભગવાને આપણને આ ભગવદ્ ગીતામાં આ જ્ઞાન આપણને બહુ સરસ રીતે સમાવીને આપણી સમક્ષ રજૂઆત કરેલી છે કે આપણે ખાલી આ શરીર નથી, પણ આપણે જીવાત્મા છીએ. અને એ પણ જીવાત્મા કોણ છે, તો કે ભગવાનના અંશ તરીકે છે. પછી આ પ્રકૃતિ અથવા નેચર, એન્વાયરમેન્ટ અથવા જે આપણે ત્રિગુણી માયા કહીએ, ભૌતિક પ્રકૃતિ કહીએ, એના વિશેનું ભગવાન આપણને જ્ઞાન આપે છે. પછી ભક્તિ વિશે ભગવાન આપણને જ્ઞાન આપે છે. અને ડેફિનેટલી કર્મ. ઘણા લોકો ભગવદ્ ગીતાને કર્મ તરીકે લે છે કે ના, ભગવદ્ ગીતામાં તમારા કર્મયોગના તો 2 અધ્યાય છે ને, એમાં કર્મયોગ સમાયેલો છે. ડેફિનેટલી સાચી વાત છે, કર્મયોગ છે એમાં, પણ સાથે સાથે ભક્તિ પણ છે, ભગવાન વિશેનું જ્ઞાન છે ને બધું જ્ઞાન છે. અને સંક્ષિપ્તમાં ભગવાન આપણને કાળ અથવા તો સમય વિશેનું આપણને જ્ઞાન 18 અધ્યાયમાં બતાવે છે. અને આ બધા વિષયો છે ને, એવું જરૂરી નથી કે એક પર્ટિક્યુલર અધ્યાયમાંથી તમને એક વિષય મળી જશે. 18 અધ્યાયમાં છે ને, ક્યારેક ક્યારેક તમને જેમ કે ભગવાન વિશેનું જ્ઞાન છે એક અધ્યાયમાં નહીં મળે, 5, 6, 7, 8, 10 અધ્યાયમાં મળશે ભગવાન વિશેનું જ્ઞાન. જે ભક્તિ વિશેનું જ્ઞાન છે, ભગવાન પર્ટિક્યુલરલી 7 થી લઈને 12મા અધ્યાયમાં આપણને ભક્તિ વિશે બતાવે છે. એટલે કે આ બધું જે જ્ઞાન છે, વિષય રૂપી જે જ્ઞાન છે, એ બધા અધ્યાયોમાં બતાયેલું છે, બધા અધ્યાયમાં વેચાયેલું છે, અને બધા અધ્યાયોમાં પણ સમાયેલું છે આપણે. એટલે કે સંપૂર્ણ રીતે આપણે એને લેવાનું છે. હવે આપણે જોઈએ કે સૌથી પહેલા આપણે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સમજીએ. આપણે માની લો કોઈ પુસ્તક ખરીદીએ, આપણે સમજી તો ગયા કે ચાલો આપણને આ વિષય છે, મારા કામના વિષય છે, મને આ બધું જ્ઞાન મળશે, મને આટલું ફાયદો થશે. તો હવે શું ફાયદો થશે, કેવી રીતે ફાયદો થશે અને કેટલો ફાયદો થશે, એ પણ આપણે ભગવદ્ ગીતાનું જે મહાત્મ્ય છે, 7 મહાત્મ્ય છે આવા, આપણે આદિ શંકરાચાર્યના શબ્દો દ્વારા જ વર્ણવવામાં આવેલા છે ભગવદ્ ગીતાના મહાત્મ્યમાં. એમાં આપણે એક એક કરીને લઈએ. તો સૌથી પહેલા આવે છે ભગવદ્ ગીતા મહાત્મ્ય 1. ભગવદ્ ગીતા દૈવી સાહિત્ય છે, જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તેમાં તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. આમાં સૌથી પહેલી ચીજ સમજવાની છે એ કે ભાઈ ડેફિનેટલી આપણું દૈવી, પવિત્ર અને આધ્યાત્મિક પુસ્તક છે, પણ એને આપણે પૂરેપૂરા આદર, માન અને સન્માનથી આપણે એને વાંચવાનું છે. આજે કોઈ આપણે હિસ્ટોરિકલ પુસ્તક અથવા એવી રીતે જો આપણે ભગવદ્ ગીતાને લેશું ને, તેમાંથી જે જ્ઞાન રહેલું છે ને, તમે 1000 વાર ભગવદ્ ગીતાને વાંચી લ્યો, તમને 1000 શબ્દો પણ નહીં આવડે, ગેરંટી આપું છું તમારે. પણ આપણે એને ધ્યાનથી વાંચવાનું. ધ્યાનથી એટલે કે શું, આપણે કમિટેડ થવાનું છે આપણે, અને તેના નિયમોનું પાલન કરવાનું છે. ભગવદ્ ગીતાને શું છે, લાઈફમાં જીવવાની છે. આપણે સ્ટાર્ટિંગમાં સંકલ્પ શું કામ લીધો? આના જ માટે આપણે સંકલ્પ લીધો કે આ કોર્સને તમારે છે ને બહુ ગંભીરતાથી લેવાનો છે, બહુ સિરિયસ લેવાનો છે. અને આ સવારના 6 વાગ્યાનો જે આ બેચ છે, હું તો કહું છું સવારે ઉઠીને જો તમે આ ભગવદ્ ગીતાનો આ ક્લાસ એટેન્ડ કરી લેશો અને પછી જો તમે તમારી દિનચર્યા શરૂ કરશો ને, તમને એટલો સરસ ફાયદો થશે કે એનો કોઈ મૂલ્ય તમે આંકી નહીં શકો. અને આ તો હજી માની લો એક લેવલ 1 તમે 18 દિવસ કમ્પ્લીટ કરી લીધા,
પછી તમને એવો રસ જાગી જશે કે તમે આમાં કન્ટિન્યુઅસલી રિપીટર તરીકે જોડાશો તમારે, અને લેવલો બાકી બધા લેવલોમાં પણ તમે આગળ વધશો. તો ડેફિનેટલી આપણે બહુ સિરિયસ થવાનું છે, થોડું ઘણું આપણે ગંભીર થવાનું છે, અને એ રીતે આપણે આ માર્ગમાં આપણે આગળ વધવાનું છે. કારણ કે આ બહુ આધ્યાત્મિક માર્ગ બહુ કઠિન માર્ગ હોય છે, બહુ સહેલો માર્ગ નથી. અને આધ્યાત્મિક માર્ગમાં ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી તો એના કરતા પણ કઠિન છે. પણ જો આપણે આપણી પૂરેપૂરી જાતને આપણે સમર્પિત કરી દઈએ, ભગવાનનો આપણે આશ્રય લઈ લઈએ, તો આમાં છે ને ભગવાન આપણી આંગળી પકડે છે. અને ભગવાન આપણી આંગળી પકડીને છે ને આપણને આગળ રસ્તો દેખાડે છે ને આગળ વધારે છે. જેમ ભગવાને અર્જુનની આંગળી પકડી લીધી અને કુરુક્ષેત્રનું યુદ્ધ લડાવ્યું અને જીતાડ્યું બી, અને એકદમ અંત સુધી પહોંચાડ્યો, એવી જ રીતે પછી ભગવાન આપણી સાથે થઈ જાય છે. આધ્યાત્મિક માર્ગ ભલે કઠિન રહ્યો, ભલે આકરો રહ્યો, સિદ્ધિ પ્રાપ્ત કરવી ભલે આકરી રહી, પણ આમાં જો ભગવાનનો સાથ આપણને મળી જાય તો પછી આપણા માટે કાંઈ ન પ્રાપ્ય જેવું છે જ નહીં, બધું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે કહે છે કે એના નિયમોનું પાલન કરો, વિષ્ણુનો આશ્રય લઈએ છીએ તો તમામ ભય અને ચિંતાઓથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. આપણને શેનો ભય હોય છે? મૃત્યુનો ભય હોય છે ને. ભગવદ્ ગીતામાં ભગવાન એટલું સરસ આપણને જ્ઞાન આપે છે ને, અને એ જ્ઞાનને જો આપણે સમજી લે ને તો આપણા મનમાંથી મૃત્યુનો ભય વયો જાય. ઇનફેક્ટ આપણે છે ને બધા મૃત્યુની રાહ જોઈએ, ક્યારે આવે, બસ એ પ્રમાણે આપણે એને કહીએ ને કે આપણે આ બે હાથેથી આપણે એને ભેટીને સ્વીકારીએ મૃત્યુને. અને ચિંતાઓ, શેની ચિંતાઓ? આ બધી ભૌતિક દુનિયાની ચિંતા હોય છે ને. આ ભગવદ્ ગીતામાં ભગવાન આપણને એટલું સરસ જ્ઞાન આપે છે કે આ ભગવાન આપણને 9મા અધ્યાયને તો શરૂઆત જ આપણને ત્યાંથી કરે છે કે આ બધા ભૌતિક કલેશોમાંથી તને મુક્તિ મળી જશે. રાજગુહ્ય યોગમાં પહેલા શ્લોકમાં ભગવાનના આ શબ્દો છે કે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધા ભૌતિક કલેશોમાંથી તને મુક્તિ મળી જશે. તો આ સૌથી પહેલા આપણે ગીતા માતામાં નંબર 1 થયું. હવે જોઈએ ગીતા માતાના નંબર 2 કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે. ફરીથી તમને કહું છું, પહેલા આપણે એવું ધ્યાનથી વાંચવાનું, અહીંયા પણ એવું નિષ્ઠાપૂર્વક. નિષ્ઠાપૂર્વક એટલે શું? ભગવાનના જે શબ્દો છે એમાં પૂરેપૂરો આપણને વિશ્વાસ હોવો જોઈએ. એ જ આપણી નિષ્ઠાની આપણે કહીને કે ટેસ્ટ છે. જે થાય છે બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે. જે ભગવાન કરે છે બધું સારું કરે છે, અને બધી પરિસ્થિતિમાં ભગવાન મારું રક્ષણ કરશે. આટલો દ્રઢપણે આપણે ભગવાન ઉપર જ્યારે વિશ્વાસ જાગી જાય, અને એવી રીતે પછી જે આપણે શરણાગતિ લઈએ, તો એ આપણી સાચી શુદ્ધ ભાવે શરણાગતિ કહેવાય. અને આ જ આપણી નિષ્ઠા છે. અને ગંભીરતાથી, અને એકવાર આ માર્ગમાં આપણે જો આગળ વધીએ તો સિરિયસ થવાનું જ છે આપણને, તો જ આપણને લાભ થશે. એટલે જ આપણે સંકલ્પ બધાને લીધો. અને બધાને વિનંતી છે કે જેટલા અત્યારે પાર્ટિસિપન્ટ છે, માની લે તમારા કોઈ ઓળખીતામાં હજી કોઈને મિસ આઉટ થતું હોય, તમને લાગે કે ભાઈ આ પેલો ક્લાસ જોઈન કર્યા પછી પણ આપણે જે એમાં આગળ વધવા જેવું છે, બીજા લોકોને તમે મોકલાવો. આવતીકાલે બીજા અધ્યાયથી પણ જોડાશે, તોય કોઈ નુકસાન નથી, અને ફાયદો જ ફાયદો થવાનો છે. જે રીચા માતાજીનો એક પ્રશ્ન છે. હા માતાજી, આ હું આપણને કહેતા ભૂલી ગયો. આપણે જે કાંઈ પણ આ રેકોર્ડિંગ કરીએ છીએ, આ બધું રેકોર્ડિંગ જે છે, જ્યારે ક્લાસ પૂરો થશે, કદાચ આ બધું અત્યારે લાઈવ નથી, એટલા માટે 1-2 દિવસનું કદાચ વહેલું મોડું થઈ શકે કદાચ, પણ સુરેશ પ્રભુજી જે આપણા એડમિન છે એમાં ગ્રુપમાં આપણને રેકોર્ડિંગ જે છે એ મૂકી દેશે, કે જેથી કરીને તમે એનો પણ લાભ લઈ શકો છો. પણ એના પહેલા એટલું કહું કે ભાઈ આ જે રેકોર્ડિંગ જે છે આજે આપણે કંઈક મિસ કરી ગયા હોય, કંઈક ચૂકી ગયા હોય, અથવા કોઈ ચીજ આપણને વધારે સારી રીતે સમજવી હોય, તો એ રેકોર્ડિંગનો આપણે ઉપયોગ કરવા માટે બધાને હું સજેસ્ટ કરીશ. એમ નહીં કે ભાઈ ક્લાસ એટેન્ડ ન કરે ને રેકોર્ડિંગ સાંભળી લેશે તો પતી ગયું. કારણ કે આ રેકોર્ડિંગ છે ને, જેવો ક્લાસ આપણે બોલવાનું આપણે પૂરું થશે ને ત્યારે રેકોર્ડિંગ બંધ થઈ જશે, પણ પછી જે પ્રશ્નોત્તરી લેવામાં આવશે ને એનું રેકોર્ડિંગ તમને નહીં મળે. તો કદાચ ઘણી વાર છે ને પ્રશ્નોત્તરીમાંથી પણ છે ને બહુ સારું જ્ઞાન મળે છે. આજે અર્જુનને પ્રશ્ન પૂછ્યા તો જ ભગવદ્ ગીતા આગળ વધી ને. આજે અર્જુને જો પ્રશ્ન જ ન પૂછ્યા હોત તો ભગવદ્ ગીતા બીજા અધ્યાયમાં જ કમ્પ્લીટ થઈ જવાની હતી. ત્રીજા અધ્યાયમાં જ અર્જુને પ્રશ્ન કર્યો, ત્યારે પછી ભગવાને કર્મયોગ ફરીથી બતાવ્યો. એટલે બધાને વિનંતી કરીશ, જે કાંઈ પણ તમારા પ્રશ્ન હોય પ્રશ્ન પૂછજો. હું પૂરેપૂરી કોશિશ કરીશ, મને જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને મને જે સમજણ પ્રાપ્ત થઈ છે, આપના પ્રશ્નોનો હું પૂરેપૂરો જવાબ આપવાની, પૂરી સંતોષકારક જવાબ આપવાની કોશિશ કરીશ. તો માતાજી, રીચા માતાજી જ વિનંતી કે ભાઈ રેકોર્ડિંગનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો. અને બધાને જ પ્રમાણે વિનંતી, ક્લાસ એટેન્ડ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. સંકલ્પ લીધેલો છે એને પાડો. તમને 100% ગેરંટી આપું છું, તમને ફાયદો થશે ને થશે જ. એટલે ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી, હવે આપણે બહુ મહત્વની ચીજ છે, જો ભગવાનની કૃપા એમને નથી થવાની.
ભગવાનને કઈ એના કે ને કે કોઈની કઈ પૈડી નથી તમારે કે ભાઈ ગમે તેના ઉપર ભગવાન એની કૃપા વરસાવે. ભગવાન છે ને આપણા પ્રેમ ભાવ અને ભક્તિના ભૂખા છે. અને જે પ્રેમ ભાવ અને ભક્તિથી ભગવાનના જે શરણે જાય છે ને, ભગવાન એનું અવશ્ય રક્ષણ કરે છે અને ભગવાન એની જરૂરિયાત પણ પૂરી પાડે છે. ભગવાને 9મા અધ્યાયના 22મા શ્લોકમાં પણ આ કીધેલું છે. તો જ ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. બાકી તો જુઓ, ભગવાનની કૃપા કે ને કે ભગવાન તો એટલા દયાળુ છે ને કે જે માણસો અસુરો લોકો અને અભક્તો હશે ને એને ભગવાન એની કૃપા તો આપે છે. આજે જેમ કે વરસાદ વરસતો હોય ભગવાનની કૃપાથી જ વરસે છે. એ એમ નહીં વિચારે કે ભાઈ આ મારો ભક્ત નથી, આના બિલ્ડિંગ ઉપર તો મારે વરસાદ પડાવવો જ નથી. એવું નહીં વિચારે. બધી જગ્યાએ વરસાદ પડશે, બધી જગ્યાએ ભગવાન આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે, બધી જગ્યાએ સૂર્યનો પ્રકાશ આપે છે. તો આ પણ તો ભગવાનની કૃપા જ છે. પણ ભગવાનની એના ભક્તો પર વિશેષ કૃપા થાય છે. અને તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યના પરિણામો તેને અસર કરશે નહીં. તો આપણે કેટલા પાપો કર્યા હશે આપણને ખબર નથી, પણ ભગવાન પાસે એવી શક્તિ છે કે જે આપણા બધા પાપ કર્મોને બાળીને ભસ્મ કરી શકે છે. જે ભગવાન આપણને 18મા અધ્યાયના 66મા શ્લોકમાં પણ અર્જુન મારફત કહે છે કે મારે શરણે આવો, તને બધા તારા પાપોમાંથી મુક્ત કરી, ડરવાની જરૂર નથી. આ થયું ગીતા માધ્યમ નંબર 2. પછી ગીતા માધ્યમ નંબર 7 જોઈએ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. મનુષ્ય જળમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજલમાં એક વાર પણ સ્નાન કરે છે તો તે ભૌતિક જીવન ભવસાગરની મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. આપણે કોઈ માણસ મૃત્યુ પામતું હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે એના મોઢામાં છેલ્લે આપણે ઓલું ગંગાજલ નહીં આપીએ ને. અને એવી જ રીતે આપણે દિનચર્યા પણ આપણી શરૂઆત કરીએ છીએ. સવારના પૂરમાં આપણે ટોયલેટ, વોશરૂમ, બાથ ને બધું આપણે સ્નાન ને બધું કરીએ છીએ ને. તો આ જે આપણે કરીએ છીએ એનાથી શું થાય છે? આપણી બાહ્ય જે છે શરીર આપણે શુદ્ધ કરીએ છીએ, પણ આપણી જે આંતરિક જે મલિનતા છે, આપણું જે આપણે લોકો વિચારીએ છીએ કે ભાઈ નેગેટિવ થોટ્સ નહીં લાવવાના, પોઝિટિવ થોટ્સ જ લાવવાના, પણ એ શું લાવી શકીએ છીએ આપણે? તો આ જે આંતરિક શુદ્ધિ જે છે, આંતરિક શુદ્ધતા આપણને ક્યારે પ્રાપ્ત થાય? એ આ ભગવદ્ ગીતાના જ્ઞાનમાંથી જ આપણને પ્રાપ્ત થાય. તો આ આપણે ગીતા માધ્યમ નંબર 3 સમજ્યા આપણે. હવે ગીતા માધ્યમ નંબર આપણે 4 જોઈએ કે ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળેલી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતથી. ફરીથી તમે જુઓ કેટલા બધા ઇમ્પોર્ટન્ટ શબ્દો અહીંયા આવેલા છે. ધ્યાનથી, ગંભીરતાથી, ખંતથી પૂરેપૂરું આપણું ડેડિકેશન એમાં હોવું જરૂરી છે. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર અને ભગવાન દ્વારા પ્રવચિત છે. આપણા પાસે જો અત્યારે સમય બહુ ઓછો છે. અત્યારે તમે બહુ પોતાનો મહામૂલ્ય સમય કાઢીને સવારના પૂરમાં 1 કલાકનો સમય કાઢીને આમાં જોડાયેલા છો. એના માટે પણ ફરીથી આપને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ બી. આભાર એટલા માટે કે તમે જોડાયેલા છો, અને ધન્યવાદ એટલા માટે કારણ કે આ ક્લાસ એટેન્ડ કરીને તમને જે બેનિફિટ મળશે ને, એ બેનિફિટ એના કરતા તમે મૂલ્યવાન બેનિફિટ તમે ક્યાંય નહીં મળી શકે. એટલા માટે તમને એડવાન્સમાં અત્યારે બધાને ધન્યવાદ આપી દઉં છું, કોંગ્રેચ્યુલેશન કરું છું. અને ડેફિનેટલી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એવું છે ને કે ભાઈ આપણા કેટલા બધા શાસ્ત્રો છે. આજે 1 કલાક કાઢવો મુશ્કેલ છે, તો આપણા જે બધા શાસ્ત્રો જેમાં લાખો શ્લોકો છે અને હજારો ને હજારો પેજીસ છે, વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, ભાગવતમ, આ બધું આપણે વાંચી શકવાના છીએ? નથી વાંચી શકવાના. આપણી પાસે સમય જ નથી એટલો. અને કદાચ વાંચી બી લેશું તો સમજાશે કેટલું, કોને ખબર છે? આખી જિંદગી માણસની વહી જાય છે, ભગવદ્ ગીતા નથી સમજી શકતો, તો પછી ક્યાંથી? તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા બધા વેદોનો અને પુરાણોનો સાર છે ને આ ભગવદ્ ગીતામાં આવેલો છે. એટલા જ માટે આપણે એને પણ જો સરસ રીતે સમજી લઈએ ને, બધું આવી જશે. ઇવન 15મા અધ્યાયમાં છે ને ભગવાન પોતે કહે છે કે આખા બધા વેદોને સાર સમજવાનું ખાલી મને સમજવાનું છે, અને ભગવાનને સમજવું એટલે ભગવદ્ ગીતામાંથી આપણને જ્ઞાન મળી જાય તો પણ આપણે સરસ રીતે આપણે આધ્યાત્મિક યાત્રા આપણે આગળ વધારી શકીએ છીએ. હવે ગીતા માધ્યમ નંબર 5 જોઈએ કે જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. તો ભગવદ્ ગીતાનો અમૃત પીનારા વિશે શું કહી શકાય? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને ભગવાન શ્રી કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. જેમ પહેલા કીધું એ પ્રમાણે કે મરતાના મુખમાં આપણે ગંગાજળ નાખીએ છીએ, શું કામે? તો કે એને મુક્તિ મળે. હવે જો મરતે સમયે એ ગંગા જળનું એટલું પવિત્ર જળ એને મુક્તિ આપી શકતા હોય, તો આપણે આખી જિંદગી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને એ અમૃત રૂપી આપણે જો પી લઈએ તો ભગવદ્ ગીતામાં જ ભગવાન આપણને 8મા અધ્યાયમાં કહે છે કે જેને આવી રીતે નિરંતર મારું ધ્યાન ધર્યું હશે અને મરતે સમયે મને જો એ મને યાદ કરી લેશે તો પણ મારા ધામને પ્રાપ્ત કરશે.
આજે જેમ કે ઘણીવાર આપણને ગંગાજળ પ્રાપ્ત બી ન થાય. હમણાં રિસેન્ટલી એક પ્લેન ક્રેશ થયું તમારે, એ પ્લેન ક્રેશ થયું તમારે, તેમાંથી કેટલા લોકોને ગંગાજળ મળ્યું હશે છેલ્લી મોમેન્ટે? પણ ઈ લાસ્ટ મોમેન્ટમાં જેમ ભગવાને 8મા અધ્યાયમાં કીધેલું છે કે ભાઈ શુદ્ધ ભાવથી જો મને ખાલી યાદ કરી લેશે ને એના છેલ્લા શ્વાસ દરમિયાન, તો પણ ભગવાન કહે છે કે ભાઈ એમાં કોઈ ડાઉટ નથી કે વૈકુંઠ ધામને પ્રાપ્ત નહીં કરી શકે. 100% ગેરંટી છે કે ભગવાન વૈકુંઠ ધામને પ્રાપ્ત કરશે જો મરતી સમયે પણ કેવળ અને કેવળ ભગવાનને જો યાદ કરી શક્યો તો. આજે આપણી લાઈફ કેવી થઈ ગઈ છે? આપણે શું ગંગાજળ હાથમાં આપણે કેરી કરી શકીએ? પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો આપણે કેરી કરી શકીએ છીએ ને આપણી સમજણમાં. અને એ જ્ઞાનને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ, આપણો તો વૈકુંઠ ધામ પાકો થઈ ગયો. આ મનુષ્ય જીવનનો ઉદ્ધાર થઈ ગયો આપણો કહી શકીએ. હવે ગીતા માધ્યમ નંબર 6 કહે છે કે આ ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે, ગાય જેવી છે અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ ગાયને દોહે છે. અર્જુન એક વાછરડા જેવો છે અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. અહીંયા શું છે? એક પ્રતિકાત્મક રૂપે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ અને આપણે બધા એને શેની સાથે સરખાવવામાં આવ્યા છે? તો કે ભાઈ અર્જુનને જે છે એ આપણે વાછરડાની સાથે સરખાવવામાં આવ્યો છે, ગાયના બચ્ચા તરીકે. અને ભગવદ્ ગીતા જે છે એને ગાયની સાથે સરખાવવામાં આવેલી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ આપણે જાણીએ છીએ કે ભાઈ ગ્વાલ હતા, એટલે કે ભાઈ ગાયોને ચરાવતા અને બધું કરતા તમારે. આપણે બધા અત્યારે કોણ છીએ? આપણે બધા ભક્તો છીએ આપણે. તો આ જે અહીંયા કમ્પેરિઝન આપેલી છે ને આપણે સમજીએ તો ગાય જે છે ભગવદ્ ગીતા રૂપી, ભગવાન એને દોહી દોહીને છે ને એની સામે જે વાછરડું રૂપે જે અર્જુન જે છે ને એ ભગવદ્ ગીતાનું જ્ઞાન એને આપણે પીરસે છે. આ તુલના શું કામે કરવામાં આવેલી છે? કારણ કે ગાયની સામે જો એનું બછડું હોય ને, વાછરડું હોય ને, તો ગાયને જ્યારે દોહીએ ને ત્યારે ગાય છે ને દૂધ જલ્દી માત્રામાં આપે, વધારે માત્રામાં આપે અને સારા માત્રામાં આપે. તેવી જ રીતે અર્જુન જેમ જેમ પ્રશ્નો પૂછતો જાય છે એમ ભગવાન ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એને ગાયને દોતા જાય છે અને આપણા બધા સામે અર્જુનના મારફત દ્વારા આ જ્ઞાન આપણા સામે પીરસવામાં આવેલું છે. એટલા માટે આ કમ્પેરિઝન અહીંયા બતાવવામાં આવેલી છે. હવે છેલ્લું માતમ જોઈ લઈએ આપણે, ગીતા માતમ નંબર 7. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, ભગવદ્ ગીતા. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જપ કરો. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. તો આ શું છે? અત્યારે બહુ મોટી વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. આજે કેટલા બધા યુદ્ધો થાય છે. બધાનો ઉદ્દેશ શું હોય છે? એકબીજાના દેશ ઉપર પ્રભુત્વ મેળવવાનો, એકબીજાના દેશની મિલકત ઉપર કાબુ મેળવવાનો, એકબીજાના દેશની જે કરન્સી છે એને સ્ટ્રોંગ કરવાની. મારો ડોલર, મારો પાઉન્ડ, મારો આ જે રૂપિયો નબળો ન પડવો જોઈએ, ઓલો સ્ટ્રોંગ થવો જોઈએ, આમ થવું જોઈએ. આ જ બધી ચર્ચી થઈ રહી છે ને, કે ગમે તેમ કરીને પોતાનો દેશ બીજા ઉપર પ્રભુત્વ મેળવે અથવા તો આગળ વધે. પણ આ બધું થઈ શકે છે? નહીં થઈ શકે. તમારે ઘણી બધી મોટી મોટી એવી સંસ્થાઓ પણ બનેલી છે કે ભાઈ યુદ્ધ રોકવા માટે બનેલી છે, પણ એના પછી પણ યુદ્ધ તો થાય જ છે. આજે કેટલા યુદ્ધો ચાલેલા છે. આજે મોટા મોટા દેશો બંને એટલા મોટા છે કે એ વિચારે છે કે ભાઈ ના, હવે આ મારા અંડરમાં આવી જાય તો સારું, આ મારું 51મું સ્ટેટ બની જાય ને તો સારું, આને ઓલા ઉપર કાબુ મેળવી લઉં ને તો સારું, આ મારામાંથી જુદો નીકળી ગયો છે ને હવે એને તો હું દેખાડીને રહીશ. આવા કેવા નાના નાના કારણસર બધા યુદ્ધ થાય છે. આ બધા યુદ્ધના પરિણામો શું આવવાના છે? કાંઈ આવવાના છે? બધો નાશ જ થવાનો છે ને. પણ જ્યારે માણસ સમજી જશે કે ભાઈ આપણે તો બધા ભગવાનના સંતાન છીએ, આપણે બધા એક જ છીએ, આપણે બધા ભાઈઓ જ છીએ, બહેનો જ છીએ, આપણે એ જ રીતે જો સમજીએ, એટલે કે એક ધર્મ, એક રીતે બધું જો આપણે સમજીએ કે ભાઈ આપણા પરમપિતા ભગવાન શ્રી કૃષ્ણ છે, તો જ આપણે આવી યુનિટી આપણે કેળવીને આપણે આગળ વધી શકીએ. અધરવાઇઝ તો એનો કોઈ અંત જ નથી આ બધા યુદ્ધનો. તો આ રીતે આપણે ગીતા માધ્યમ નંબર 7 સમજ્યા. 7 માધ્યમ દ્વારા આપણે ગીતાનું કેટલું મહત્વ છે આપણે એ સમજ્યું આછી રૂપરેખા તરીકે. આજે કદાચ આપણે હોઈ શકીએ કે ભાઈ પહેલો ક્લાસ છે એટલે કદાચ થોડો ઘણો ઇન્ટ્રોડક્શનમાં એમ આપણે સમય આપ્યો અને થોડું આપણે એક ઇન્ટ્રોડક્શન ક્લાસ પહેલા આપણે અલગ લેતા અને પહેલો ચેપ્ટરથી આપણે અલગ ક્લાસ લેતા, પણ હવે આપણે બંને કમ્બાઈન કરી લઈએ છીએ. તો કદાચ હોઈ શકે 10-15 મિનિટ હું આપની વધારે લઈશ તમારે, તો મને પ્લીઝ અનુમતિ આપજો તમારે, કે જેથી કરીને આપણે આગળ વધી શકીએ. શું આ બધા સહમત થાવ છો? વાંધો નથી ને આપને? યસ પ્રભુજી. હા પ્રભુજી. ધન્યવાદ પ્રભુજી. તો હવે આપણે છે ને સૌથી પહેલા થોડુંક આપણે ભગવદ્ ગીતાનું ઇન્ટ્રોડક્શન લીધું. આપણે ભગવદ્ ગીતા શું છે, એમાં કયા વિષયો છે, આપણે કેવી રીતે આપણને મહત્વનું છે.
હવે આપણે આજે ઇસ્કોન જે સંસ્થા જે છે એના જે સ્થાપક આચાર્ય છે એનું પણ આપણે થોડુંક સંક્ષિપ્તમાં આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. એટલે કે આ શ્રીલા પ્રભુપાદજી જે છે આજે આપણે ઇસ્કોનના એટલે કે ફરી તેનું ફૂલ ફોર્મ કહું છું ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, એના આપણે સંસ્થાપક આચાર્ય તરીકે છે. એના બેકગ્રાઉન્ડ તરીકે આપણે જોઈએ તો એમનો જન્મ જે છે આપણે 1896 આપણે કલકત્તા શહેરમાં થયેલો હતો અને 1922 જે છે અને નાનપણથી બહુ કુટુંબ બહુ સુખી, સંસ્કારી અને આધ્યાત્મિકથી સંપન્ન હતું. કારણ કે નાના એ જયારે 5 વર્ષના બાળક હતા ને ત્યારે છે ને એમના પિતાશ્રી એમને રમવા માટે છે ને રથ આપેલો હતો. અને આપણે જાણીએ છીએ કે જો ભારત દેશ સિવાય છોડીને વિદેશમાં જો કોઈએ સૌથી પહેલી યથયાત્રા કાઢી હોય તો એ કોણે કાઢી? તો કે શ્રીલા પ્રભુપાદજી જ કાઢી. અને એ પણ કયા દેશોમાં? અમેરિકાની બધા દેશોમાં શરૂઆત કરી. અને આજે લગભગ છે ને દુનિયાના 100 થી વધારે દેશોમાં છે ને રથયાત્રા નીકળે છે. હમણાં જ આપણે રિસેન્ટલી રથયાત્રા ગઈ અષાઢી બીજના દિવસે. તો આ બધું કોણે શરૂઆત કરેલું? રથયાત્રાની શરૂઆત આપણે ભારત છોડીને બીજી જગ્યાએ આપણે શ્રીલા પ્રભુપાદજીએ કરેલું કે જેમને નાનપણથી આવા સંસ્કાર પ્રાપ્ત થયેલા હતા. અને 1922માં આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર છે જે એમના ગુરુ હતા. ત્યારે તો એમના 1922 એમના ગુરુ નતા, આ શ્રીલા પ્રભુપાદજી છે. પણ એમના કોઈક મિત્રએ કીધું કે આવા કોઈક સંત આચાર્ય કોઈક મોટા પ્રાધ્યાપક આવ્યા છે અને આપણે એને સાંભળવા જઈએ. એટલે એના મિત્રની સાથે સાંભળવા જાય છે. અને આ શ્રીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરને શ્રીલા પ્રભુપાદમાં એવું એને કંઈક દેખાય છે, કારણ કે ધ્યાનથી સાંભળતા હોય છે. મેં તમને કીધું ને બહુ ધ્યાનથી સાંભળવું બહુ જરૂરી છે આધ્યાત્મિકમાં પણ. ઇવન 7મા અધ્યાયમાં પણ ભગવાન આપણને કહે છે કે ધ્યાનથી સાંભળ. તો આવી રીતે આજે શ્રીલા પ્રભુપાદજી છે પ્રવચનને બહુ ધ્યાનથી સાંભળતા હોય છે. અને આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર એને ત્યારના નિરખી રહ્યા હોય છે કે ભાઈ આ જે છે બાળક જે છે 1922 એટલે કે એની ઉંમર 26 વર્ષની હતી. આ નવયુવક છે કેટલું ધ્યાનથી મારા બધા પ્રવચનને શબ્દ ગ્રહણ કરી રહ્યો છે, સમજવાની કોશિશ કરી રહ્યો છે. એટલે એમાં એને એવી પ્રભુત્વતા દેખાણી કે ભાઈ એમણે એમને ત્યારે આદેશ આપ્યો કે ભાઈ તમારે આ જે આધ્યાત્મિક જ્ઞાન જે છે દેશ વિદેશમાં ફેલાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને ત્યારે એમને દીક્ષા નહોતી લીધી. પછી 1933માં ઓફિશિયલી દીક્ષા લે છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પાસેથી. અને એમના જે ગુરુનો જે આદેશ હતો કે ભાઈ દેશ દુનિયામાંનો પ્રચાર કરવાનો છે એમાં પોતે પ્રવૃત્ત થઈ જાય છે. શરૂઆતમાં ભારત દેશમાં ઘણા બધા પ્રયત્નો કરે છે આપણે. અને 1944માં સૌ પ્રથમ પહેલું જે બેક ટુ ગોડહેડ કરીને અંગ્રેજી સાપ્તાહિક મેગેઝિન છે એમણે પોતે બહાર પાડે છે, પોતે લખે છે, પોતે પ્રિન્ટર પાસે કરાવે છે, પોતે એનું સંપાદન કરે છે, બધું કરે છે, પોતે વેચે કરે છે, બધું કરે, એકલા હાથે એણે બધું કરેલું. અને એ જ મેગેઝિન આજની તારીખમાં પણ દેશ વિદેશમાં બધી જગ્યાએ હજી ચાલુ જ છે તમારે. પછી હવે 1947માં એમને ગૌડીય પરંપરા ભક્તિ વેદાંતની એમને પદવીથી એને નવાજવામાં આવેલા, એનું માન સન્માન કરવામાં આવેલું. અને 1950માં એમણે પછી પોતે વનપ્રસ્થ પોતે એમાં પ્રવૃત્ત થયા કે ભાઈ હવે ચાલો પોતાના સાંસારિક જીવનમાંથી પોતે અળગા થઈને સંપૂર્ણ રીતે વનપ્રસ્થમાં પોતે એમાં પ્રવૃત્ત થઈ ગયા. અને ત્યાર પછી 1965માં સૌ પ્રથમવાર પોતે અમેરિકાની યાત્રા માટે નીકળ્યા. પણ શેમાં? કોઈ ફ્લાઇટમાં નહોતા નીકળ્યા. કોઈ એક કાર્ગો શિપ હતું કે જેમાં માલ સામાનની અવર જવર થતી હોય, એમાં માલ સામાન એવા સ્ટીમરમાં બેસીને પોતે ન્યુયોર્ક પહોંચે છે. હવે 1965માં એમની ઉંમર કેટલી? તો કે 69 વર્ષની. અને એ 69 વર્ષની ઉંમરે પણ એમણે પોતાના જે ગુરુનો આદેશ હતો એનાથી જરાય પોતે પીછીહઠ ન કર્યા. અને જ્યાં જ્યાં તક મળી, જેવી રીતે તક મળી, જેટલી તક મળી, ઘણો બધો સંઘર્ષ બી કર્યો. તમે જ વિચારો 1933 થી લઈને 1965 એટલે કે 32 વર્ષ સુધી એને ભારતમાં ઓછા પ્રયાસો કર્યા હતા? ભારતમાં બી પૂરા પ્રયાસો કર્યા હતા, ઘણો બધો સંઘર્ષ બી કર્યો હતો. પણ જેટલા પ્રમાણમાં એને સંઘર્ષ કર્યો એટલા 32 વર્ષોમાં એને સફળતા ઓછા માત્રામાં મળી. પણ જયારે 1965માં પોતે ગયા અને ઈ કાર્ગો શિપમાં પણ બેસીને ગયા, એમાં એમને 2 હાર્ટ એટેક આવ્યા. પણ કે છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે. બંને હાર્ટ એટેક સર્વાઈવ કરીને જયારે અમેરિકામાં પહોંચ્યા અને 1966માં એમણે ઇસ્કોનની સ્થાપના કરી. અને ત્યાર પછી એમણે 1966 થી લઈને આપણે કહી શકીએ કે જરાય એને પાછળ વળીને જોયું નથી. કેટલાય દેશ વિદેશોમાં અગણિત આપણે ઇસ્કોનના મંદિરો ખોલ્યા છે. એણે 60 થી વધારે પુસ્તકોનું આપણે અનુવાદ ને બધું કરેલું છે. એમાં આપણે ભાગવતમના 18 પુસ્તકો બી આવી ગયા, 12 સ્કંધો 18 વોલ્યુમમાં ડિવાઈડ કરેલું છે. બધું એમણે પોતે કર્યું. ભગવદ્ ગીતા તો છે જ.
આ બધા એમના અગાધ પ્રયત્નો અને 1977માં એટલે કે 1965 થી લઈને 12 વર્ષની અંદર એણે લગભગ 14 વાર આખી દુનિયાની પ્રદક્ષિણા કરી આ બધા પ્રયાસોને આગળ વધારવા માટે. અને 1977માં પોતે પછી ગોલકધામ પહોંચ્યા, ભગવાનના ધામમાં છે. એને કે ભગવાને કોઈ શક્તિ આપેલી હોય ને, આ બધા શક્તિ આવેશા અવતાર કહેવાય. કોઈ શક્તિ લઈને ભગવાને એને અવતરિત કર્યા હોય અને એક સ્પેસિફિક ઉદ્દેશ માટે, માર્ગ માટે અથવા તો પર્પઝ માટે એને ભગવાન એને જીવન આપેલું હોય. ભગવાન એને બધા સંઘર્ષમાંથી પાર પડાયો ને તો પણ એવા કોઈ મોટા ઉદ્દેશને પાર પાડવા માટે કરેલા હોય. આજે 2 હાર્ટ એટેક સર્વાઈવ કરવા તમે વિચારો કેટલી મોટી વાત છે. એ પણ 69 વર્ષની ઉંમરે. પણ ભગવાને કંઈક વિચાર્યું હશે સારું, તો જ બાકીના 12 વર્ષોમાં આજે કેટલો મોટો ઇતિહાસ પોતે રચી શક્યા. આજે આપણે જાણીએ છીએ કે ઇસ્કોન અને યાત્રા અને ભગવદ્ ગીતા એટલું બધું આપણે ફેલાયેલું છે અને એટલું બધું એનો પ્રચાર અને પ્રસાર થાય છે કે વાત ન પૂછો. તો આપણે શોર્ટમાં બેકગ્રાઉન્ડ લીધો. આપણે આ શેપમાં બેસીને ગયા હતા. ત્યાં ન્યુયોર્કમાં સૌ પ્રથમ એને ગાર્ડનમાં બેસીને ત્યાં હરે કૃષ્ણ કીર્તન કરતા. તમારે આ બધા એના અનુયાયીઓને છે. તમારે અસંખ્ય પુસ્તકો બધા એમણે લખેલા છે. પછી આ બધાને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એમણે અગાધ પ્રયત્નો દ્વારા કેટલું મોટું અભિયાન શરૂ કર્યું છે. અને એવું જ એક અભિયાન આપણે ઓનલાઈન ભગવદ્ ગીતાનું અત્યારે નમનીસા દાસ પ્રભુજી શરૂ કરેલું છે, જેનો આપણે બધા અત્યારે લાભ લઈ રહ્યા છીએ. હવે આપણે જોઈએ કે ભાઈ આ ભગવદ્ ગીતાનું ઉદ્ગમ સ્થાન શું છે. આપણે ભગવદ્ ગીતા વિશે અત્યાર સુધી વિષયો ક્યાં એમાં શું જ્ઞાન છે, માધ્યમ શું છે, બધું જાણી ગયા. હવે એનું ઓરિજિન ક્યાંથી થયું છે, એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે. તો પહેલા અધ્યાયના 21મા અને 22મા શ્લોકમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે કે તમે મારા રથને યુદ્ધ ભૂમિની વચ્ચોવચ લઈને જાઓ અને મારે જોવું છે કે ભાઈ કોણ મારી સામે લડવા આવ્યા છે અને કોની સામે મારે લડવાનું છે. એટલે અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરીને મારા રથને બંને સૈન્યની વચ્ચે ઉભો રાખી કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છા વાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું. ત્યારે ભગવાન જ્યારે યુદ્ધ ભૂમિની વચ્ચોવચ અર્જુન ત્યારે આજ્ઞા કરે છે. અર્જુનના સારથી હતા ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં. અને અર્જુનના તમે અહીંયા શબ્દ સમજી શકો છો. એક આજ્ઞાના રૂપમાં ભગવાનને કહે છે કે તમે મારા રથને યુદ્ધ ભૂમિની વચ્ચોવચ લઈને જાઓ. તો ભગવાન એની આજ્ઞા માને બી છે. વિચારો ભગવાન કેટલા કૃપાળુ છે. એના ભક્તો માટે પોતે સારથી બનવા પણ રેડી થઈ ગયા છે. એના એટલે માલિક તરીકે એને સ્વીકારે છે અને જે આજ્ઞા કરે છે એ પ્રમાણે આજ્ઞાનું પાલન બી કરે છે. અને ભગવાન જયારે આ યુદ્ધ ભૂમિની વચ્ચોવચ થઈ જાય છે અને ત્યાંથી પછી આપણે ભગવદ્ ગીતાનું ઉદ્ગમ સ્થાન થાય છે. કારણ કે ત્યાં પહોંચીને અર્જુનની સી અવસ્થા થાય છે એ હવે આપણે આગળના શ્લોકમાં જોશું કે જેના ઉપર આપણો આખો પેલો અધ્યાય આપણે આધારિત છે. આપણે તો આજે પેલો અધ્યાય જે છે ત્યાંથી આપણે શરૂઆત થાય છે. અર્જુન વિષાદ યોગ અથવા તો અર્જુન જયારે ભગવાનને કીધું કે યુદ્ધ ભૂમિની વચ્ચોવચ લઈને જાઓ અને હવે મારે જોવું છે કે ભાઈ કોણ મારી સામે લડવા આવ્યું છે અને મારે કોની સામે લડવું છે. ત્યારે ભગવાન એને કહે છે કે આ લે જો. અને જે જો કે છે ભગવાન અને પછી જે અર્જુનનું રિએક્શન છે એના ઉપર જ આપણે આખો પહેલો અધ્યાય છે. તો આપણે અર્જુનનો શું વિષાદ છે અથવા તો શું પોતે વિલાપ કરે છે અથવા તો અર્જુનની પ્રતિક્રિયા શું હતી એ આપણે સમજીએ. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ મહાભારતનું જે યુદ્ધ લડાણું હતું આપણે એમાં 3 બહુ અગત્યના પાત્ર હતા. યુદ્ધ લડાવવાના શરૂઆત પહેલા અને યુદ્ધ ચાલતું હતું ત્યાં સુધીમાં એક તો આપણે ધૃતરાષ્ટ્ર, બીજો એમનો પુત્ર દુર્યોધન અર્જુન અને ધૃતરાષ્ટ્રના પુત્ર આપણે દુર્યોધન. આ 3 બહુ અગત્યના પાત્ર હતા. અને આમાંથી કહી શકીએ કે ભાઈ પ્રત્યક્ષપણે નહીં પણ આપણે એના સારથી એટલે કે ધૃતરાષ્ટ્રના સારથી હતા સંજયને દિવ્ય ચક્ષુ પ્રદાન થાય છે અને એના દ્વારા એ પણ ત્યાં હસ્તિનાપુરમાં બેઠા બેઠા એ યુદ્ધ ભૂમિનું પોતે નિરીક્ષણ કરી રહ્યા હતા. અને દુર્યોધને તો પોતે જોયેલું હતું યુદ્ધ અને અર્જુને પણ જોયું તમારે. પણ આ 3 જણની પ્રતિક્રિયામાં કહીએ ને કે આપણે આસમાન જમીનનો ફરક છે. હવે એ જ આપણે સમજવાની કોશિશ કરશું કે આ 3 જણના સમજવામાં શું ફરક છે. આપણે સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ધૃતરાષ્ટ્રની પ્રતિક્રિયા શું હતી. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર શું કહે છે? આ ભગવદ્ ગીતાનો ઓપનિંગ શ્લોક કહી શકીએ આપણે. પહેલો શ્લોક છે અને એકમાત્ર શ્લોક એવો છે કે જે ધૃતરાષ્ટ્ર દ્વારા કહેવામાં આવેલો છે. 700 શ્લોકમાંથી આપણે ઘણા ખરા શ્લોકો આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે. પછી આપણે 84 શ્લોક જેવા આપણે અર્જુન દ્વારા કહેવામાં આવેલા છે. 41 શ્લોક આપણે સંજય દ્વારા કહેવામાં આવેલા છે અને એકમાત્ર શ્લોક એટલે 574 શ્લોક ભગવાન દ્વારા
84 શ્લોક અર્જુન દ્વારા, 41 શ્લોક આપણે સંજય દ્વારા અને એકમાત્ર શ્લોક આ પહેલો શ્લોક જે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવ શૈવ કિમ કુર્વત સંજય. આ જ એકમાત્ર શ્લોક છે કોણ બોલે છે તો કે ભાઈ ધૃતરાષ્ટ્ર બોલે છે. હવે આ શ્લોકમાં છે ને આપણે જો આને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ ને આપણે એક શ્લોકને સમજવા માટે કદાચ આપણને 1 કલાક લાગી જાય, પણ આપણે થોડું ઘણું સંક્ષિપ્તમાં આપણે સમજીએ આપણે એને. તો આમાં આપણે કહી શકીએ કે આખા મહાભારતનું યુદ્ધ સુકામે લડાણું ને એની પાછળનું કારણ જોવે ને તો આ આંધળો માણસ જે છે ધૃતરાષ્ટ્ર છે. એક અંધ વ્યક્તિએ જે ખાલી ચક્ષુથી અંધ નહોતો પણ જ્ઞાનથી પણ અંધ હતો, અને એ અંધ વ્યક્તિએ કેટલું મોટું મહાભારતનું સર્જન કરાવી દીધું તમારે. એ આ એક શ્લોકમાં આખું સમજાઈ જાય આપણને. આપણે સમજવાની કોશિશ કરીએ સંક્ષિપ્તમાં. તો ધૃતરાષ્ટ્ર શું કહે છે? હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ. કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ શું કામે કહેવામાં આવે છે? આ એને ખબર હતી. કારણ કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ, આ પવિત્ર ભૂમિ ઉપર છે ને આની પહેલા બહુ મોટા પવિત્ર યજ્ઞો થઈ ગયેલા હતા. અને એ બધા યજ્ઞો, ઇવન ભગવાન શ્રી કૃષ્ણ પણ છે ને એક એવા યજ્ઞમાં પણ પોતે ત્યાં હાજર હતા. જ્યારે પોતે વૃંદાવન છોડીને પછી જાય છે આપણે દ્વારકા, ને પછી એકવાર ફરીથી પારા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર એક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બધી ગોપીઓ અને પછી આપણે નંદ બાબા અને યશોદા મૈયા અને બધા આવે છે. ઇવન રાધા રાણી પણ આવે છે, પણ રાધા રાણી અને કૃષ્ણ ભગવાન ત્યાં મળતા નથી, વાત નથી થતી. એટલે કે બહુ પવિત્ર ભૂમિ હતી. એટલા માટે ધૃતરાષ્ટ્ર કહે છે પવિત્ર ભૂમિ ઉપર યુદ્ધ કરવાના ઈચ્છાથી. હવે જો કુરુક્ષેત્રની જે પવિત્ર ભૂમિ હતી ને એના ઉપર જે બધા યજ્ઞો થયેલા હતા, તો એ ભૂમિ ઉપર પણ છે ને એક એવું વરદાન પ્રાપ્ત થયેલું હતું કે ભવિષ્યમાં જો કોઈ યુદ્ધ થશે આ ભૂમિ ઉપર, તો એમાં જે સાચું હશે, જે ધર્મનો પક્ષ લેતો હશે અને જે સચ્ચાઈના પક્ષમાં હશે એની જીત થશે. અને આ ચીજ પણ ધૃતરાષ્ટ્રને ખબર હતી. હવે એને તો ત્યાં ડર લાગી ગયો કે ભાઈ હું તો સાચોય નથી, હું તો ખોટો છું, અને મારી પાસે તો ધર્મય નથી, હું તો અધર્મના પક્ષમાં ને બધે છે લડું છું તમારે. એટલા માટે પેલો જ એને ભય લાગી ગયો તમારે. એટલે કે પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છા હતી. બધા ત્યાં યુદ્ધ કરવા ગયા હતા ને, એકત્ર થયેલા હતા. ત્યારે મારા અને પાંડવોના પુત્રએ શું કર્યું? હવે જો એના મનમાં કેવી શંકા ઉભી થાય છે ધૃતરાષ્ટ્રના મનમાં, કેવો ડાઉટ ઉભો થાય છે. અને એ શંકા શેમાંથી ઉદ્ભવે છે? તો કે ભાઈ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પણ છે, અને પવિત્ર ભૂમિનો એવી કોઈ અસર થશે મારા પુત્ર ઉપર કે કદાચ યુદ્ધ કરવાનું છોડી પણ દે? આ પણ એક બીજો મનમાં એના મનમાં ડાઉટ આવે છે તમારે કે ભાઈ હવે યુદ્ધ કરવાનું છોડી દેશે તો મારે તો રાજગાદી છોડવી પડશે, ને મને મળશે ને મારા પુત્રને મળશે. ગાદી તો વહી જશે યુધિષ્ઠિરને. તમારે એનો પ્રભાવ એટલો બધો છે તમારે પુણ્ય ભૂમિનો ઉપર. અને ત્યાં ભેગા થયેલા છે તો ત્યાં યુદ્ધ કરવા જ ભેગા થયેલા હતા ને, કે ત્યાં કઈ દાંડિયા રસ્તો નહોતા થવાના, ગરબા તો નહોતા થવાના તમારે. તો પછી આવો એના મનમાં શંકા શું કામે જાય? તો કે શંકાનું કારણ શું હતું? તો કે ભાઈ એણે જે નાનપણથી પાંડવો પ્રત્યે અત્યાચાર કરેલા હતા, પક્ષપાત કરેલો હતો. નાનપણમાં જયારે ભીમને ઝેર આપવામાં આવેલું હતું ત્યારે આંખ આડા કાન કરીને કોઈ સજા આપવામાં નથી આવતી દુર્યોધનને. ચાલો માની લીધું ત્યારે એ લોકો બાળકો હતા. પણ જયારે મોટા થઈ ગયા ત્યારે એની જે કુંતી માતા જે છે, જે વિધવા પત્ની છે અને 5 અનાથ બાળકોની સાથે અત્યારે તમારે એનું ભરણ પોષણ બધું કરી રહ્યા છે, એની અંગેશમાં કેવું ષડયંત્ર રચવામાં આવ્યું? તો કે લાક્ષાગૃહમાં એ લોકોને ભરી અને પછી લાક્ષાગૃહને જલાવીને એ લોકોની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું તમારે. આજે કહીને કે ભાઈ પરિવારના મોટા તરીકે આજે પાંડુ પુત્રનું જયારે બહુ વહેલું અવસાન થઈ ગયું હતું, ત્યારે મોટા ભાઈ તરીકે એની પહેલી ડ્યુટી શું હોય કે ભાઈ એના નાના ભાઈની વિધવા પત્ની અને એના જે બાળકો જે છે એને પિતા સમાન પ્રેમ આપવો અને એવી રીતે એનો ઉછેર કરવો. એની બદલે શું ઝેર આપવામાં આવ્યું, એની સામે ષડયંત્ર રચવામાં આવ્યું. આ બધાની સામે ધૃતરાષ્ટ્ર અંધર્યો તમારે. કોઈ જાતના એને પગલા ન લીધા. તો આ બધું શું છે તમારે? આ બધા જે મહાભારતના બીજ છે ને યુદ્ધના, એ બધા એક એક કરીને છે ને રોપાવા માંડ્યા હતા. અને બધા બીજ રોપ્યા કોણે? આપણે આ અંધ ધૃતરાષ્ટ્રે જ રોપ્યા તમારે. એને જો સ્ટાર્ટિંગમાં ત્યારે જ પગલા લીધા હોત અને એના પુત્રને કડકમાં કડક સજા આપી હોત તો આ બધું આગળ વધી શકત તમારે. એના નાના ભાઈઓની પત્નીને એટલો આદર માન સન્માન આપ્યો હોત, એના પુત્રોને પણ એટલો જ સારી રીતે બધો હક ને બધું આપ્યો હોત અને એટલા પ્રેમથી રાખ્યા હોત તો આ બધું થાત તમારે? નો જ થાત ને. તો ડેફિનેટલી એને પક્ષપાત કર્યો. એને ભય બી હતો કે ભાઈ આ બધું મેં ખોટું કરેલું છે. કારણ કે આપણને ભય ક્યારે હોય મનમાં? જયારે આપણે કંઈક ખોટું કર્યું હોય ત્યારે આપણને ભય હોય. તમે જયારે સાચા હોય ને ત્યારે તમે જોજો તમને કોઈથી ભય ન હોય. પણ લાઈફમાં તમે કંઈક જરાક પણ ખોટું કર્યું હોય ને કોઈ તમારી સામે આવીને ઊભું રહે, તમારા હાથ પગ ધ્રુજવા માંડે, કાં તો તમે ભાગી જાઓ, તમારી નજર ઝૂકી જાય કે કાંઈ બી થઈ જાય તમારે. તો આવી જ રીતે એને ભય બી હતો.
એટલે જ તો એના મનમાં આવો પ્રશ્ન ઉભો થાય ને કે ભાઈ શું કર્યું તમારે, ભાઈ લડાઈ જ કરવાના છે ને બીજું શું કરવાના છે. એટલે એના મનમાં સાથે શંકા બી હતી. અને બીજી એક શંકા શું હતી એના મનમાં કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જે છે તમારે ત્યાં આની પહેલા પાંડવોએ પણ છે ને એવા ઘણા યુદ્ધો લડેલા હતા. અને એ લોકોએ પણ છે ને દુર્યોધન ને બધા એ લોકોને આજે જેમ કે શું કહેવાય આપણે ગુરુ દ્રોણાચાર્યનું શું હતું કે ભાઈ તમે દ્રુપદ પાસે જાઓ અને બંદી બનાવીને લઈ આવો, આ મારી ગુરુ દક્ષિણા છે. તો ઓલો દુર્યોધન શું કે છે, હા હમણાં જાઉં છું અને બંદી બનાવીને લઈ આવું છું. ત્યારે દુર્યોધન જાય છે અને દ્રુપદને બંદી બનાવવા જાય છે, પણ પોતે બંદી બની જાય છે ત્યાં. અને ત્યારે પછી એને બચાવે છે કોણ, તો કે ભાઈ અર્જુન જાય છે અને દ્રુપદ અને દુર્યોધનને બધાને છોડાવીને લઈ આવે છે અને એને બંદી બનાવીને પછી લઈ આવે છે ને ગુરુ દ્રોણાચાર્ય સામે પ્રસ્તુત કરે છે. આવા તો કેટલા યુદ્ધો થયેલા હતા કે જેમાં ઓલરેડી દુર્યોધન ને બધા છે ને બહુ શરમજનક રીતે એ લોકો હારી બી ગયા હતા. પણ એટલા માટે હવે એને શંકા બી છે કે આ યુદ્ધ થશે તો બી જીતશે કે નહીં મારા પુત્રો લોકો. એક તો અધર્મની સાથે છે, સચ્ચાઈની સાથે નથી, ખોટું કરેલું છે બધું, તો પછી એ લોકોની જીત થશે કે નહીં. આ બધા કારણોસર આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આ બધા મહાભારતનું યુદ્ધ છે ને એક શ્લોકમાં આપણને ઘણું બધું કારણ મળી જાય છે કે ભાઈ આ ધૃતરાષ્ટ્ર જ હતા આપણે. દુર્યોધન તો આપણે કહી નથી કે સ્ટેજની આગળ ખાલી એક કઠપુતલી જ જેવો હતો, પણ આખા નાટકનું આ જે રચયિતા જે છે ને આપણે ધૃતરાષ્ટ્ર હતા. અને આ બધું ધૃતરાષ્ટ્રે કર્યું શું કામે, તો કે ભાઈ જેમ આપણે દૂધમાં આપણે કઈ મીઠાઈ બનાવી હોય ત્યારે આપણે શું કરીએ, ઓલો લીંબુ નીચવીને આપણે એના વોટરી પાર્ટ અને ક્રીમી પાર્ટ અલગ કરીએ ને પછી એને આપણે એમાં સાકર બાકર મેળવીને પછી આપણે જેમ કે રસગુલ્લા કે એવું બધું મેળવીને બનાવીએ તમારે. તો આ બધું ધૃતરાષ્ટ્રે કર્યું શેના માટે, તો કે ભાઈ હસ્તિનાપુરના રાજ્ય મેળવવા માટે. ઈ મેવા ખાવા માટે આ બધું કર્યું. અને એ કરવા માટે એણે શું કર્યું, આ પોતાના પરિવાર રૂપી દૂધ રૂપીમાં એણે તમારે એવા ખોટા કર્મ કર્યા અને બંનેના ભાગલા પાડી દીધા તમારે. પણ એની બદલે જો ઈ ધૃતરાષ્ટ્રએ સરસ મજાનું દૂધને ઉકાળીને બધાને ભેગા રાખીને એમાં જો સાકર ભેળવી હોત તો દૂધ ખીર દૂધ પાક કંઈક ને બધું બનત કે નહીં તમારે, એ પણ તો મીઠાઈ બનત ને. પણ એને તો એ કર્યું નહીં તમારે. હવે આપણે જોઈએ કે ભાઈ દુર્યોધનની પ્રતિક્રિયા શું છે. તો દુર્યોધનની પ્રતિક્રિયા આપણે જોઈએ તો આમાં કહે છે કે ટાઈમ થઈ ગયો છે, પણ મને લગભગ હજી પ્લીઝ 15 મિનિટ આપજો, બધાને વિનંતી કરું છું. કારણ કે કીધું ને કે બે ક્લાસ સાથે કમ્બાઈન કરેલા છે ને એના કારણે આપણે. તો હવે આમાં દુર્યોધન કહે છે ત્રીજા શ્લોકમાં, હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપણા બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરેલી છે. હવે આમાં પણ છે ને દુર્યોધનના બહુ કટાક્ષ ભરેલા, બહુ અપમાનજનક શબ્દો છે ને ભરેલા છે. આને પણ આપણે જો ગુહ્ય રીતે અને ગહનતાથી સમજવાની કોશિશ કરીએ ને આના ઉપર પણ બહુ લાંબી ચર્ચા થઈ શકે. હવે મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ગયું, બધા ભેગા થઈ ગયા, યુદ્ધ લડવાનું શરૂ થવાનું છે. ત્યારે આપણે શું વિચારીએ કે ભાઈ દુર્યોધન એના શિષ્ય તરીકે ગુરુ પાસે જાય ત્યારે શું કે પગે લાગે અને આશીર્વાદ માગે ને. દુશ્મન હોય ને તો પણ છે ને એક વાર તો છે ને આવી ઘડી ઉપર તો છે ને એના ગુરુ પાસે જઈને પોતે પગે લાગીને આશીર્વાદ જ માગે. પણ અહીંયા દુર્યોધન શું કરે છે, એવા કટાક્ષ અને અપમાનજનક શબ્દો છે આમાં તમે કે કોઈ દી તમે વિચારી નહીં શકો. અહીંયા શું કે છે, હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ. વિશાળ સેના કોની હતી, પોતાની હતી કે ભાઈ પાંડવોની હતી? 11 અક્ષરોની સેના કૌરવ પાસે હતી અને 7 અક્ષરોની સેના પાંડવ પાસે હતી. તો વિશાળ સેના કોની થઈ? તેમ છતાં પણ અહીંયા કે છે વિશાળ સેનાને જુઓ. અને કેવી રીતે જોવાનું કે છે કે જેની વ્યૂહરચના એટલે કે એનું પ્લાનિંગ અથવા તો એનું આખી જે મિલિટરી ગોઠવાયેલી હોય, બધા સૈનિકોની ગોઠવણ થયેલી એની વ્યૂહરચના આપના એટલે કે તમારા બુદ્ધિમાન શિષ્ય, કોને બુદ્ધિમાન કીધું એને તમારે, તો કે એના શિષ્યને બુદ્ધિમાન કીધો. હવે અહીંયા તરત કોઈ પણ એક ગુરુને લાગે કે ભાઈ એના ગુરુને બદલે એના શિષ્યને જો વધારે બુદ્ધિમાન કહે તો ઇનડાયરેક્ટ એના ગુરુને અપમાન કર્યું ને, ગુરુને બેવકૂફ કીધો કે નહીં તમારે એને. અને કોને કે છે અહીંયા, તો કે ભાઈ આપના બુદ્ધિમાન શિષ્ય. ક્યાં શિષ્ય, તો કે ભાઈ દ્રુપદ પુત્ર. અહીંયા સીધો એમ બી તો કહી શકતો હતો કે ધૃષ્ટદ્યુમ્ન, કે ભાઈ પાંડવ સેનાનો અત્યારે સેનાધિકારી કોણ છે, તો કે ધૃષ્ટદ્યુમ્ન. પણ એ ધૃષ્ટદ્યુમ્નનું નામ પણ નથી લેતો. એ કોનું નામ લે છે કે ભાઈ દ્રુપદ પુત્ર તરીકે, કારણ કે દ્રુપદનો પુત્ર હતો. અને દ્રુપદનું નામ શું કામે લીધું, તો કે ભાઈ એને ગુરુ દ્રોણાચાર્યને એને દ્રુપદની દુશ્મની યાદ દેવડાવે છે. આ જો આ તમારા એ જ દુશ્મનનો પુત્ર છે અને એ જ તમારો શિષ્ય છે. એક તો પેલા તમે તમારા દુશ્મનના પુત્રને તમે શિષ્ય બનાવી, તમે મોટી મૂર્ખતા કરી, ઇનડાયરેક્ટલી એને કીધું ને. અને બીજું એને કીધું કે ભાઈ તમે તમારા દુશ્મનને તમે યાદ કરો કે ભાઈ એ તમારા દુશ્મને
તમારી સામે કાળવતરું રચવા માટે એવો યજ્ઞ કર્યો હતો કે ભાઈ તમને મારી નાખે એવો પુત્ર પોતે પ્રાપ્ત કરે. એક તો તમે શિષ્ય બનાવે તો ભૂલ કરી, બરાબર છે, પણ તમને ખબર છે આ જ પુત્ર તો તમારા વિનાશનું અથવા તો વધનું કારણ બનવાનો છે, દૃષ્ટદ્યુમ્ન. ગુરુ દ્રોણાચાર્યને તો આ બધું ખબર જ હતું, કારણ કે દ્રુપદ રાજે એ જ યજ્ઞ કર્યો હતો ને કે મને બ્રાહ્મણ હત્યાનું પાપ ન લાગે, એટલા માટે હું એવો યજ્ઞ કરીને એવા પુત્રને પ્રાપ્ત કરું કે જે ગુરુ દ્રોણાચાર્યની હત્યા કરે. એણે એવો યજ્ઞ કરીને દ્રુપદ પુત્ર એટલે કે દૃષ્ટદ્યુમ્ન પ્રાપ્ત કર્યો, અને એ જ યજ્ઞના રૂપમાં એને દ્રૌપદી તરીકે પણ પુત્રી તરીકે પ્રાપ્ત થઈ. તો આવી જ રીતે વિચારો, એ તમારે કેટલા કટાક્ષવાળા શબ્દો એને અહીંયા વાપર્યા તમારે. અને પછી શું કે છે, બહુ નિપુણતાથી. અરે ભાઈ, એનો શિષ્ય નિપુણ છે કે ભાઈ એના ગુરુ નિપુણ છે? આજે ગુરુ દ્રોણાચાર્ય વધારે નિપુણ હતા તો જ અર્જુનને શિક્ષા આપી શક્યા ને. આજે ગુરુ દ્રોણાચાર્ય વધારે નિપુણ હતા તો જ એના દૃષ્ટદ્યુમ્નને પણ તો શિક્ષા આપી શક્યા ને. તો વધારે હોશિયાર કોણ હોય? આજે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય તમારે, તો એના મા બાપને ઓળંગી શકે? મા બાપ કરતા વધારે સારો હોશિયાર, વધારે બુદ્ધિમાન ગણાય કે મને? નો જ ગણાય ને. કારણ કે વધારે દિવાળી તો મા બાપે જ જોયેલી હોય ને, વધારે અનુભવ તો એની જ પાસે હોય ને. થોડી ભૌતિક દુનિયાની કઈ ડિગ્રીઓ વધારે લઈ લીધી હોય મા બાપ કરતા, એનો મતલબ તો એમ તો નથી કે એના મા બાપ કરતા પણ એ મોટો થઈ ગયો તમારે. કોઈ દી મોટો નથી થવાનો એનો દીકરો. એ નાનો રહેવાનો છે, નાનો જ રહેવાનો છે. જે ગેપ છે, ગેપ રહેવાની જ છે તમારે. ગમે તેટલી મોટી ડિગ્રી પ્રાપ્ત કરી લે કે ગમે તે કરી લે, તો અહીંયા પણ તો ગુરુ એ ગુરુ જ છે ને. તો આવા બધા કટાક્ષ શબ્દો દ્વારા દુર્યોધન અહીંયા વર્ણવે છે. અને એના બોડીલી રિએક્શન્સ પણ જુઓ. જોશથી ચિલ્લાઈને, આંખો તાણીને, હાથ લંબાવીને, હાથમાં ગદા રાખીને, આવા બધા શબ્દો વાપરીને એની સામે રિએક્ટ કરે છે, એના ગુરુની સામે. કેવા સમય અત્યારે. ત્યાંથી આપણે દુર્યોધનનું રિએક્શન તમારે. હવે જયારે આપણે જોઈએ કે 19મા શ્લોકમાં કહેવામાં આવે છે, મહાભારતના યુદ્ધ શરૂ થયા પહેલા કે આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા. પેલાના વખતમાં શું, જયારે યુદ્ધ ને બધું થતા ને ત્યારે શંખ, નગારા અને આ બધું થતું. એના બે કારણ હતા. તો કે ભાઈ, એક તો પોતાના સૈનિકોનો પારો ચડાવવા માટે, એ લોકોને મોટિવેટ કરવા માટે. અને બીજું શું છે, ક્ષત્રિયના જીવનમાં જયારે આવા યુદ્ધ આવે ને ત્યારે એ લોકો પોતાને બહુ ખુદ કે ને કે નસીબદાર સમજતા કે આ અમારી માટે મારું ખમીર દેખાડવાનો અત્યારે મને અવસર પ્રાપ્ત થયેલો છે. એટલા માટે પણ આવી રીતે શંખ નગારા થતા. અને ત્યારે ડેફિનેટલી પંચ, આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાંચજન્ય નામનો શંખ વગાડે છે, આપણે અર્જુન આપણે દેવદત્ત નામનો શંખ વગાડે છે. અલગ અલગ બધા લોકો અલગ અલગ, ભીમ જે છે પૌંડ્રક નામનો શંખ વગાડે છે. મણિપુષ્પ અને સુઘોષા નામનો શંખ આપણે નકુલ અને સહદેવ વગાડે છે. અને અનંત વિજય નામનો શંખ આપણે યુધિષ્ઠિર મહારાજ વગાડે છે. આ બધા શંખોના નાદ પણ છે ને, આપણે કહીએ ને કે બધા લોકોની એક પિક્યુલેરિટી હતી. કારણ કે પેલાના, અને બીજું એક કારણ શું છે શંખનાદ થવાના, પેલાના વખતમાં તો કઈ મોબાઈલ ને બધા નહોતા, ટેકનોલોજી નહોતી. તો એ લોકોના સૈનિકોને છે ને સૂચના આપવા માટે, માર્ગદર્શન આપવા માટે છે ને એ લોકો અમુક પ્રકારના ધ્વનિ કરતા. અને ધ્વનિથી છે ને એની સેનાને બધા લોકો પારખી જતા કે ભાઈ આ અવાજ તો આ શંખમાંથી આવેલો છે. અને એનો પણ છે ને એક સરસ મજાનું લયબદ્ધ હોય. અને લયબદ્ધમાં છે ને એક જાતના કમાન્ડ છુપાયેલા હોય કે હવે તમારે આ રીતે વ્યૂહરચના કરવાની છે, આવી રીતે કરવાનું છે. એટલે લઈને સૈનિકની ટુકડી બધું એ રીતે સમજી જાય તમારે. તો આટલા માટે ત્યારે એ લોકો બધા શંખનાદ થતા. હવે આપણે અર્જુનની પ્રતિક્રિયા જોઈએ, જેના ઉપર આપણે અધ્યાય કે નહીં એનું નામ છે આપણે અર્જુન વિષાદ યોગ, અથવા તો આપણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનું નિરીક્ષણ. બે પાર્ટમાં આપણે આ અધ્યાયને ડિવાઈડ કરી શકીએ. 1 થી લઈને 23 શ્લોક સુધી શું છે, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનું નિરીક્ષણ આવી જાય છે. અને જયારે 22મા શ્લોકમાં જયારે ભગવાન યુદ્ધભૂમિની વચ્ચોવચ લઈ જાય છે, પછી જે અર્જુનના બધા રિએક્શન છે આપણે, એ બધા આપણે અર્જુન વિષાદ યોગ તરીકે આપણે લઈ શકીએ. તો સૌથી પહેલા 28મા શ્લોકમાં અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈને મારા અંગો ધ્રુજવા લાગ્યા અને મારું મુખ સુકાઈ રહ્યું છે. હવે જો કોઈ પહેલી વાર ભગવદ્ ગીતા સમજતા હોય, કરતા હોય, ત્યારે એને કોઈ તમે મહાભારતનું આવી રીતે ડિસ્ક્રિપ્શન આપો ને, અને એને પછી અર્જુનનું કહે ને કે અર્જુન આવી રીતે આમ બોલે છે, ત્યારે એક ઓર્ડિનરી માણસ તરીકે એનું શું રિએક્શન હોય? હો, આટલી મોટી સેના જોઈને કદાચ ડરી ગયો હશે. એટલા માટે અહીંયા કહે છે કે મારા અંગો ધ્રુજવા માંડ્યા અને મારું મુખ સુકાવા લાગ્યું. પણ એકચ્યુઅલી છે ને આ એ ટાઈપનું રિએક્શન નથી. આ છે ને ભગવાનના એક ભક્તનું રિએક્શન છે. ભક્તના મનમાં છે ને હંમેશા છે ને હૃદયમાં છે ને કરુણા હોય. એને પ્રત્યેક એને ગમે તેટલું ખોટું થયું હોય, અત્યાચાર થયેલું હોય, પણ એ બધાને છે ને સહન કરવાની એનામાં શક્તિ હોય. એ જ છે ને ભગવાનના સાચા ભક્તની, શુદ્ધ ભક્તની બહુ મોટી એક ટેસ્ટ છે આપણે. એ બધી પરિસ્થિતિઓમાં છે ને સહન કરતો હોય.
એની સહિષ્ણુતા એટલી બધી મોટી હોય અને ઊંડી હોય, અને તેમ છતાં પણ એ સામેવાળા વ્યક્તિ માટે છે ને એને કોઈ એવો દ્વેષ ન આવે, એને એવી કોઈ ઈર્ષ્યા ન આવે, એની કોઈ ઘૃણા ન આવે કે આનું તો હવે આમ કરી નાખીશ, આનું એમ કરી નાખીશ, આનું તેમ કરી નાખીશ, એવી કોઈના મનમાં ન આવે. તો અહીંયા પણ અર્જુનના મનમાં એવા જ લાગણીના વ્યક્ત બધા ઊભા થાય છે. તમે કહેશો કે આનું પુરવાર શું, આનું પ્રૂફ શું છે? હવે આના પછીના શ્લોકોમાં છે ને આપણે જોશું ને તો આ ચીજ છે ને પુરવાર થયેલી તમને લાગશે, એ પણ અર્જુનના શબ્દો દ્વારા. અહીંયા આપણે એમ સમજવાનું છે કે એક ભક્ત તરીકે એના મનમાં આવા રિએક્શન છે, કારણ કે એને ત્યાં યુદ્ધ કરવા માટે કોને જોયા? એના બધા મિત્રો જ જોયા ને, સ્વજનો જ હતા. ભીષ્મ પિતામહ હતા, જેના પોતે ખોળામાં નાનપણથી મોટો થયા એ હતા, કારણ કે એના પિતા તો જલ્દી મરી ગયા હતા. તો એ નાનપણથી મોટો કોના ખોળામાં રમીને થયો? ભીષ્મ પિતામહ ખોળામાં જ રમીને થયો. ગુરુ દ્રોણાચાર્ય એમને શિક્ષા આપી. બાકી બધા કૌરવ લોકો પણ એના ભાઈઓ જ હતા બધા. એમાં એના પુત્રો બી હતા, ઇવન દુર્યોધનના પુત્રો બી હતા, પોતાના પુત્રો બી હતા, એના મામાઓ હતા, દુર્યોધનના મામા હતા, એના મામા હતા, બધા હતા. બધી જગ્યાએ એના કે ને કે સગા વાલા મિત્રજનો આપ્તજનો ને એ જ બધા એને દેખાય છે આખા મહાભારતના અત્યારે યુદ્ધમાં. અને એ કહે છે કે આ લોકોની સામે મારે લડવાના કે જેના ખોળામાં રમ્યો છે અને જેણે મને જ્ઞાન આપ્યું, એની સામે મારે તીર ચલાવવાના? અને આવી રીતે કરુણાગ્રસ્ત થઈ જાય છે, એના મનમાં લાગણી ઉદ્ભવે છે, પ્રેમ જાગે છે, અને એના માટે એનું આ જે છે અંગો ધ્રુજાઈ જાય છે, તો અમુક સુકાઈ જાય છે. હવે એનો જે કરુણા જે છે આનું પ્રૂફ શું કે ભાઈ આ કરુણાથી જ થયું? તો આગળના શ્લોકમાં હવે આપણે જોઈએ કે આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણકારી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હવે આ શબ્દો દ્વારા છે અર્જુનનો કોન્ફિડન્સ આપણને ખબર પડે છે. પેલા કરુણાના શબ્દો હતા કે ભાઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા અને મારું મુખ સુકાઈ ગયું ને બધું. પણ અહીંયા શું કે છે તમારે કે ભાઈ આ યુદ્ધમાં જો આ બધા સ્વજનોને હણવાથી, એટલે કે હવે કોન્ફિડન્ટ હતો કે જો હું યુદ્ધ લડીશ તમારે તો બધાને હું મારી શકીશ, તમારે બધાને હું હણી શકીશ તમારે. અને એવું નહોતું કે આની પહેલા એ લોકોને એને પરાસ્ત નહોતા કર્યા. અહીંયા અર્જુનનો કોન્ફિડન્સ આપણને દેખાય છે. એટલે કે જે પહેલાના શબ્દો હતા એ કરુણામાંથી નીકળાતા, ભગવાનના ભક્ત તરીકે નીકળાતા. અને અર્જુન ડરી નહોતો ગયો કે ને કે ભાઈ આપણે ભયગ્રસ્ત થઈ ગયો ને કે ચાલો ચાલો ભાગો ભાગો, આટલી મોટી સેના જોઈને હું લડી નહીં શકું, એવું નહોતું તમારે. કારણ કે આ શબ્દો દ્વારા હવે થાય છે કે ભાઈ હું સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. હવે અહીંયા આપણે એના પાછળ જુઓ કેવા આપણને સરસ મજાના એક આર્થિક વૃત્તિ વળીને આપણને શબ્દો મળે છે અહીંયા. પેલા એનો કોન્ફિડન્સ બી આવી ગયો કે ચાલો હું બધાને હણી બી નાખું. પાછા એના બીજા શબ્દો શું છે? એ જ કરુણાગ્રસ્ત અને પ્રેમગ્રસ્ત આવી ગયા કે ભાઈ આ બધાને મારીને મને શું મળશે, મારું શું કલ્યાણ થશે, એ હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. આ શબ્દો પાછા જે છે એના કોન્ફિડન્સના શબ્દો કહી શકીએ. કારણ કે જો એ યુદ્ધમાં બધાને હણી નાખે, કૌરવ લોકો હણાઈ જાય, તો પછી હસ્તિનાપુરની ગાદી કોની હતી? પાંડવોની જ હતી. અને પાંડવોનો જો વિજય થઈ ગયો, અર્જુને બધાને મારી નાખ્યા, તેનો વિજય થઈ ગયો, એને રાજ્ય મળી ગયું, હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું. અને એ કહે છે કે આ રાજ્ય મળીને પણ મને સુખની શું, મને સુખ મળી શકવાનું છે કે સુખની પણ ઈચ્છા નથી રાખી શકતો. કારણ કે એ જ લોકોને મારીને હું ગાદી ઉપર બેઠો હોય, જે ગાદી ઉપર એના પિતા સમાન ધૃતરાષ્ટ્ર બેઠા છે, અને ત્યાં હંમેશા એને નાનપણથી મોટા ધૃતરાષ્ટ્રને જોયેલો હોય, અને એ જ ગાદીમાં એના બધા પુત્રોને હણીને પોતે ગાદી ઉપર બેસી શકવાનો હતો, એમાં એને કોઈ આનંદ આવવાનો હતો તમારે? તો આ એક શ્લોકની અંદરમાં તમે જુઓ બધી ચીજ વણાઈ જાય છે. એનો કોન્ફિડન્સ આવી જાય છે. એનો કોન્ફિડન્સ એટલો હદ સુધી હતો કે એને ખબર હતી કે હું વિજય પ્રાપ્ત કરીશ, અને વિજય પ્રાપ્ત કરીને મને રાજ્ય મળશે, એ પણ એને ખબર પડી ગઈ છે. સાથે સાથે પણ એને શું છે? કરુણા પણ છે કે ભાઈ મને તો કોઈ આનંદ નથી, અને આ બધાનું એ બધાને મારીને મારું શું કલ્યાણ થશે, મને શું બેનિફિટ થશે? બોથ થિંગ્સ આર ઇન્ક્લુડેડ હિયર. તમારે એનો પ્રેમ, એની કરુણા, એનો કોન્ફિડન્સ, એનો પોતાનો જેને કહે ને કે ભાઈ એના પછી આફ્ટર રિઝલ્ટ જેને મળવાનું હતું એ પણ એ પોતે કહે છે. તમારે અહીંયા દ્વારા આપણને ક્લિયર થાય છે કે ભાઈ એને લાગે છે કે ભાઈ આ બધાને મારીને મને કોઈ આનંદ નથી. હવે પછી ત્રીજા શ્લોકમાં આવે કે ને કે માણસ થોડુંક ઓર આગળ વિચારે. પછી અત્યારે એને શોર્ટ સાઇટેડ પ્રમાણે વિચાર્યું કે ચાલો બધાને મારીને રાજ્ય મળી ગયું, ગાદી ઉપર બેસી ગયો, મને તો કઈ આનંદ નહીં મળે. શું ક્યાં બધા મને દિવસ રાત એ જ યાદ આવશે. આજે આપણા ઘરમાં પણ માની લો કોઈકનું મૃત્યુ થયું હોય, ઘણા વર્ષોથી આપણે એક સાથે ઘરમાં રહેતા હોઈએ, અને એ જ રૂમમાં આપણે પ્રવેશીએ, એનો ટેબલ, એનું બેડ આપણને જયારે ખાલી ખાલી દેખાય ત્યારે આપણને કેવું લાગે? તો અહીંયા પણ તો અર્જુન જ કે છે ને કે ભાઈ બધાને મારીને હું ગાદી ઉપર બેસીશ, મને ગમવાનું છે શું? પણ હજી આગળ વિચારે છે કે ભાઈ પાપવૃત્તિ, એટલે કે જો અમે આવા આત્તાઈઓને એટલે કે શું કામે
કારણ કે એ લોકોએ બધા અપરાધ કરેલા હતા. નાનપણમાં ઝેર આપેલું હતું, એ લોકોની આગળમાં ષડયંત્ર રચેલું હતું, એ લોકોની કહે ને કે ષડયંત્ર રચીને આપણે ધ્રુતક્રીડામાં એ લોકોની જમીન જાયદાદ બધું પડાવી લેવામાં આવેલું હતું. એમની પત્ની ઉપર પણ એવી રીતે એને કે બી એમને આક્રમણ કરવામાં આવેલું હતું, દ્રૌપદી ઉપર એના ઓલા કરવા માટે, ચીરહરણ કરવા માટે. તો આ બધા આતતાઈઓ છે, આ બધા અપરાધો છે. એના માટે કઠોરમાં કઠોર સજામાં આપવામાં આવે તો પણ ઓછી નથી. આપણે મૃત્યુ દંડ આપવામાં આવે તો પણ એ વખતમાં આપણે કહીને કે બરાબર સાચી સજા હતી. એટલા માટે કે છે કે આતતાઈઓને અણીશું તો અમે પાપમાં જ પડીશું. તેથી જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોને વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હજી પણ અહીંયા પોતાની પ્રેમ અને લાગણી બતાવે છે. માની લો એ લોકો આવા બધા અપરાધો કર્યા, પણ અલ્ટિમેટલી અમે એને મારીને અમને શું ફાયદો? અમને અલ્ટિમેટલી તમે પાપ જ કરશું ને તમારે. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શું લાભ થવાનો, શું બેનિફિટ થવાનો? અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું? આજે નહીં તો કાલે દુનિયા છે, બંને તરફ બોલવાની છે. એ તો એ જ કહેવાના છે ને કે ભાઈ એના જ બધા ભાઈઓને મારીને પોતે ગાદી ઉપર બેઠો છે અત્યારે, છે કે નહીં? એવી બધી રાજગાદીની એને શું લાગી હતી તમારે કે બધા પાંકરોને મારી નાખ્યા તમારે? છે ને, દુનિયા તો બોલવાની છે ને બધે. એટલે કે ભાઈ પોતે કે છે કે ભાઈ આ મારા જ કુટુંબીજનોને જો હું મારીને ગાદી ઉપર બેસી તો અલ્ટિમેટલી તો પાપ વૃત્તિમાંથી જ પીડાઈશ ને, મને જ પાપ લાગવાનું છે. હવે ખાલી પોતાના પૂરતું પોતે સીમિત નથી, હજી આગળ વિચારે છે. કારણ કે ત્યાં બધા ઘણા બધા સૈનિકો લોકો પણ એની સાથે યુદ્ધ માટે આવેલા હતા. એ લોકોના પણ ઘરમાં પરિવાર ને બધું હતું. ત્યાં સુધી હવે પોતે વિચારે છે. તો આ જ ભગવાનના સાચા ભક્તના લક્ષણ છે. એ પોતાના સ્વાર્થ માટે કાંઈ કોઈ દી ન વિચારતો હોય. પોતાના પરિવારને પણ એ લોકો મૂકી દે ઘણીવાર, પણ એનાથી પણ આગળ સમાજ અને દેશનું ને આપણે દુનિયાનું કલ્યાણ માટે વિચારતા હોય તમારે. તો અહીંયા અર્જુન શું કે છે? અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓ નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબના પૂર્વજો અધપતન પામે છે, કારણ કે તેમને જળ અને પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. અહીંયા અર્જુન શું વિચારે છે? અર્જુન શું વિચારે છે કે જે અત્યારે બધા યુદ્ધ લોકો જે લડવા આવેલા છે, ઘરમાં એના પત્ની છે, બાળકો છે, વૃદ્ધ માતા પિતા છે, બધા છે, ભાઈઓ છે, બહેનો છે, બધું છે. એ લોકો બધાની રોજીરોટી રળવા માટે અહીંયા આપણે એ લોકો સૈનિકોની બધાનીનું કામ કરે છે. હવે માની લો આ યુદ્ધમાં આવા બધા જે કહેવાતા આપણે નિર્દોષ સૈનિક લોકો જો મરી જશે તમારે, તો એના ઘરમાં એનું પાલન પોષણ કોણ કરશે? હવે જે મેઇન બ્રેડ વિનર પર્સન હોય જો મૃત્યુ પામે તો ઘણીવાર શું છે, ઘરની સ્ત્રીઓએ ઘરનો ઉમરો ઓળંગવો પડે. અને એ ઉમરો ઓળંગવો પડીને પોતાના જે બાળકો હોય અને વૃદ્ધ માતા પિતા હોય એના ભરણ પોષણ અથવા આજીવિકા રળવા માટે એને બહાર જવું પડે. હવે જ્યારે ઘરની સ્ત્રી ઉમરો ઓળંગી અને બહાર જાય અને લોકોને ખબર પડે કે ભાઈ આ તો એકલી છે તમારે, આજે આપણે કલયુગમાં તો સમજી શકીએ છીએ, પણ પહેલાના વખતમાં એવું નહોતું તમારે. આ બધું થતું જ તમારે. કોઈ એનો ગેરફાયદો ઉપાડે તમારે. તો હવે એ જે ગેરફાયદો ઉપાડીને માની લીજીએ કે સંતતિ અથવા જે પ્રજા ઉત્પન્ન થાય એ અણવાંછિત પ્રજા ઉત્પન્ન થાય. અને અણવાંછિત પ્રજામાં શું કે છે કે ભાઈ વૃદ્ધિ થશે. વૃદ્ધિ થવાનું કારણ શું? તો કે ભાઈ એક તો પોતાના ઘરના જે બાળકો હતા એને જે જ્ઞાન અને સંસ્કાર આપવાના હતા એ પોતે આપી ન શક્યા, કારણ કે પોતે બહાર નીકળી ગયા. અને બહાર નીકળીને પણ આવા ખોટા કંઈક એની અગેન્સ્ટમાં પાપ કૃત્યો થયા કે જેથી કરીને અણવાંછિત પ્રજા ઉત્પન્ન થઈ. એટલે કે ભાઈ પોતાના ઘરના અસંસ્કારી પુત્રો પુત્રી થઈ ગયા, બીજા બધા આવી રીતે પુત્રો પુત્રી જન્મા, એટલે કે એમાં પણ વૃદ્ધિ થઈ ને. એટલે કે છે કે અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી, એટલે કે બંને તરફ એનો વધારો થઈ ગયો. અને હવે આવી રીતે જો સમાજ અને બની જાય તો પછી કેટલું બધું અધોગતિ થાય. અને એ પ્રમાણે જો માની લો થઈ જાય તો એના ઘરમાં જે વૃદ્ધ પિતા જે મૃત્યુ પામે તો એનું પિંડદાન કોણ કરે? કારણ કે બધી પ્રજા તો અણવાંછિત થઈ ગઈ આપણે. તો હવે એ લોકોનું જો પિંડદાન ન થાય તો એનું પણ એ લોકોની સદગતિ અથવા એનું કલ્યાણ ક્યાંથી થાય? એટલે કેટલી હદ સુધી પોતે વિચારે છે, પોતાના વિશે નહીં, પોતાના પરિવાર વિશે નહીં, પોતાના રાજ્ય વિશે નહીં, પણ બધા એનાથી પણ બિયોન્ડ એના પૂર્વજો સુધી વિચારે છે તમારે કે ભાઈ મારા પૂર્વજોનું કલ્યાણ કોણ કરશે, એને પિંડદાન કોણ કરશે? આ બધી સર્વથા જે છે પરંપરા છે બધી લુપ્ત થઈ જશે. એટલી હદ સુધી પોતે વિચારે છે. આ બધા કોના લક્ષણ હોય? ભગવાનના ભક્તના જ લક્ષણ હોય. તો આ રીતે આપણે અર્જુનની વ્યથા થાય છે. તો આ રીતે 4 કારણ આપણે જોયા. પેલા કરુણા જોયું, લાગણી અને પ્રેમ જોયા અર્જુનના આપણે. પછી એને લાગે છે કે કોઈ આનંદ નથી. પછી એને લાગે છે કે મારા કુટુંબીજનોને મારીને ગુરુ હત્યા કરીશ, બ્રાહ્મણની હત્યા કરીશ, મને પાપ લાગશે. કૌટુંબિક પરંપરાઓને લાગે છે કે ભાઈ દેશ દુનિયા સમાજ અને પોતાના પૂર્વજો સુધી પોતે વિચારે છે કે આ બધું લુપ્ત થઈ જશે ને બધું આખો સમાજ અસ્તવ્યસ્ત થઈ જશે. અને હવે આવતીકાલે આપણે જોશું 6થા શ્લોકમાં બીજા અધ્યાયમાં કે ભાઈ એ
પોતે કે છે કે ભાઈ એના આંખમાંથી અશ્રુ વહે છે, ચામડી સુકાવા લાગે છે, પગમાં પોતે બેલેન્સ નથી જાળવી શકતો, હાથમાંથી ગાંડીવ સરી જાય છે અને પોતે રથના પાછલા સીટ ઉપર બેસીને કે છે કે હવે હું યુદ્ધ નહીં લડું, એવા નિર્ણય પોતે ઉપર આવી જાય છે. અને પછી ભગવાનની શરણાગતિ લે છે ત્યારે આપણે ભગવદ્ ગીતા શરૂ થાય છે, આપણે કહી શકીએ. આ રીતે આપણો અહીંયા પહેલો અધ્યાય કમ્પ્લીટ થાય છે. ટોટલ 46 શ્લોકમાંથી આપણે સમરી તરીકે બધા ઇમ્પોર્ટન્ટ અને અગત્યના શ્લોક લીધા. વાંચા કલ્પતરુભયસ્ય કૃપા સિંધુ ભ્યવચ પતિતાનમ પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. 15 મિનિટ જેવો સમય મેં વધારે લીધેલો છે તો બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે.